India will turn up to be more professional like Europe કે જ્યાં કંઈ બહુ ગ્રોથની જગ્યા નથી, ત્યાં ગ્રોથ વિલ સ્ટાર્ટ ડીગ્રોથ. જે દિવસે એ ના થાય તે દિવસે ત્યાં સુધી કોઈ ટેન્શન ઇન્ડિયામાં નથી. પણ કમિંગ બેક ટુ સ્ટોક માર્કેટ્સ, જેટલી ઇઝી દેખાય છે એટલી રાઈડ નથી. અપ્સ એન્ડ ડાઉન્સ આવશે. ઓકે. પણ એ 3 તેજી લગીને ટકવું પડશે. અને 3 તેજી જનરલી 15 વર્ષ જેવું, 10 વર્ષ, એક દસકો કાઢવો પડશે. કેમ છો મિત્રો? સો વેલકમ બેક ટુ આવર એપિસોડ ઓન ધી સાવન વોરા શો. આજે આપણી જોડે એવી વ્યક્તિ છે, ઇઝ નોટ ફ્રોમ રાજકોટ, સુરતથી છે અને વન ઓફ ધી વેરી વેલ નોન નેમ ઇન ઇક્વિટી માર્કેટ. એમનું ફંડ હમણાં જ લાસ્ટલી ઇઝ વન ઓફ ધી એમંગ ટોપ 10 પરફોર્મિંગ ફંડ અક્રોસ ઇન્ડિયા. સો એવા વ્યક્તિ જે CNBC ઉપર હોય છે, બધી જ જગ્યાએ હોય છે. So is who's who and talk of the town of Surat. So today we are having Mr. Rohan Mehta from Turtle Wealth Management. Thank you, Rohan Bhai, for giving your time and coming on the show. So Rohan Bhai, આપણા શોના 4 સેગમેન્ટ હોય છે. So first of all, I always ask on the city where you live, then on your personal life, then on your business life, and then a rapid fire question. So it will be a 4 segment of questions. Perfect. So, Rohan Bhai, first segment is about Surat and first question is, ભાવનગર થી છો તો કેમ સુરત? થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. ભાવનગરથી છું તો કેમ સુરત છું? ભાવનગરમાં બોર્ન એન્ડ બ્રોટ અપ છે, એ તો મારા હાથમાં નહોતું, ઓફકોર્સ, અને આઈ એમ પ્રાઉડ ભાવનગરી. MBA કર્યું ભાવનગરથી. પપ્પાના ડેડના બિઝનેસમાં જ હતું કે એવું જ થશે. પણ આઈ થિંક સો માય ડેડ વોઝ વિઝનરી. સો એને કીધું કે ના, તું MBA કરી લે તો સારી છોકરી મળશે. તો મારી વાઈફ MBAથી જ મળી છે મને, તો પપ્પા વોઝ રાઈટ. અને પછી દેન મેં ત્યારે વચ્ચે લવ ઓફ ઇક્વિટી થઈ ગયો. સો ત્યારે ભાવનગરમાં થોડા સ્કોપ વોઝ લેસર. અને ત્યારે મોટા સિટીઝમાં ઓલું હોય કે ભાઈ આટલા વર્ષો ભાવનગર રહ્યા છે તો આપણે બીજું સિટી એક્સપ્લોર કરવું છે. ટ્રુ. સુરત વોઝ નેવર એન ઓપ્શન ફોર મી. ઓકે. મારે જવું હતું અમદાવાદ, જવું હતું. So it was by પ્યોરલી બાય ફેથ. એટલે મને ગોડ્સ પ્લાન આપણે So કહીએ by ને, chance, by not by chance, choice. not by choice, never by choice. So સુરત વોઝ નેવર બાય ચોઇસ. સુરત ત્યારે 2005-06 ની વાત કરું તો વોઝ નોટ અ ગ્રેટ સિટી લાઈક જે અત્યારના છે. આઈ થિંક સો આફ્ટર પૂર જે આવ્યું હતું પછી સુરતની ફેસ બહુ મોટું ચેન્જ થયું. તો મને અમદાવાદ જવું હતું બિકોઝ કોર્પોરેટ ત્યાં હતું, અને મુંબઈ ઓફકોર્સ બિકોઝ ઓફ ધ કોર્પોરેટ. પણ આઈ થિંક સો ગોડ વોઝ કાઇન્ડ, સારું થયું સુરત આવ્યું. સુરત હેઝ બીન વેરી ગુડ ફોર મી. આઈ લવ સુરત એન્ડ ઓફકોર્સ આઈ હેવ લવ ફોર ભાવનગર ઓલ્સો. બટ નાવ હવે એવું કહેવાય કે કર્મભૂમિ આપણી હવે સુરત થઈ ગઈ છે. સો સુરત. સુરતની એવી શું વિશિષ્ટતાઓ છે જે તમને વ્યક્તિગત રીતે અને વ્યવસાયિક રીતે પ્રેરણા આપે છે? સુરતમાં મેં બહુ બધા સિટી જોયા છે, પણ મને એવું લાગે છે કે સુરતની જમીનમાં બહુ પાવર છે. આપણે તમે જોવો છો ને, જો સૌરાષ્ટ્ર નોર્થનું હંમેશા લોકો આપણે કહીએ ને કે ચીકણા હોય, પૈસા ના કાઢે, એવા લોકો છે. અને સુરતને હંમેશા લહેરીલાલા કહેવાતા. તો એનું એક બહુ મોટું લોજિક છે કે સુરત આપણું નોર્થમાં છે ને, બહુ બધા દુકાળો આવેલા છે. બરાબર. એટલે પાણીની અછતની લીધે બધાના થોટ હંમેશા સેવિંગ માઇન્ડસેટના હતા. ભાવનગરનું બહુ સેવિંગ માઇન્ડસેટ, અમદાવાદનું સેવિંગ માઇન્ડસેટ કે ભાઈ પૈસા બચાવો. કારણ કે દુકાળ જોયા હતા આપણા પૂર્વજોએ. તો ભાઈ કે ભાઈ જ્યારે દુકાળ આવશે ત્યારે આપણે બચી જશું. સુરતમાં કોઈ દિવસ દુકાળ જ નથી આવ્યું. ઓકે. એટલે સુરતના લોકોએ કોઈ દિવસ નેગેટિવ જોયું જ નથી ઓવર ધ પીરિયડ ઓફ લોંગ પોઈન્ટ ઓફ ટાઈમ. સુરત હંમેશા સૂર્યનગરી રહી છે. શિવાજી મહારાજે પણ ત્યાં આવીને લૂંટ કરી બિકોઝ ઇટ વોઝ ઓલવેઝ વેરી શું કહેવાય પ્રોસ્પરસ. અને મેં એવું જોયું છે કે સુરતમાં જેટલા લોકો બહારથી આવ્યા છે ને, બધાએ અનાપ શનાપ ગ્રોથ કર્યો છે. પણ સુરતનો એક રૂલ છે, જો તમે ચીટિંગ કરી તો સુરત તમને ટકવા જ નહીં દે. અને જો તમે કામ કર્યું સારું તો સુરત એવી પોઈન્ટ છે કે જો સુરતથી તમે સક્સેસફુલ ના થયા તો કંઈક તમારામાં કમી છે. બાકી જગ્યા તો સિટીમાં તો કોઈ સ્કોપ જ નથી કે તમને ગ્રોથ ના થવા દે. બીજું કે એક માયાનગરી છે એમ કે તમને શાંતિ પણ આપશે,
પણ કામ પણ કરાવડાવશે. આ બાજુમાં બેઠેલો વ્યક્તિ સાવ સાદો છે પણ એ 500 કરોડનો ચેક લખી શકે છે એવો છે, અને તમને ખ્યાલે નહીં આવે કે એટલો સાદો માણસ છે. એ સુરત, એમ સુરત આઈ થિંક સો એક એવી જગ્યા છે જ્યાં હમ્બલનેસ, થોટ મોટા અને કામ સુરત આજે એવી ટાઈમ છે કે 1 લાખ લોકો સુરતમાં લેબર હોય જોવે ને તો 1 લાખ લોકો સુરત એક દિવસમાં લેબર કન્ઝ્યુમ કરી શકે છે. અને સુરતમાં જો નંબર્સ વાઇઝ તો નહીં કહી શકું પણ જેટલા કોર્પોરેટ્સમાં નીડ હોય અને જેટલા લોકો સુરતમાં કામ કર્યું હોય ને એટલા 20 વર્ષ પછી એ હોય ને તેમ કે યાર ત્યાં બહુ મજા કરી. એક તો ખાનપીન તો સુરતનું છે જ તે, જે હવે છોડી દીધું 10 વર્ષ પછી હેલ્થની લીધે કે ફિટનેસ કરવું છે, પણ જેટલા લોકો આવે એવું કે એક દિવસ અમે ખાશું, એક દિવસ કામ કરશું. તો સુરત ઇઝ વેરી પોપ્યુલર, પણ આઈ વિલ ટેલ યુ દેટ સુરત ઇઝ નોટ પોપ્યુલર ઓનલી ફોર ધીસ. પણ સુરતની એક બહુ અલગ કામ છે. સુરત એક એવો 3 વસ્તુ કહીશ, સુરતની પાસે એક જ એવું સિટી છે જેમાં બિઝનેસ અઢળક છે, સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝ બહુ મોટી છે. હઝીરામાં રિલાયન્સ, ONGC, HPCL, BPCL, ક્રિપ્કો, NTPC, જે એક ઇકોનોમીને સ્ટ્રેન્થ રાખે. સાથે સાથે તમને શોક થશે, સુરત એક્સ મુંબઈ વેસ્ટમાં મુંબઈને કાઢી નાખો તો હાઈએસ્ટ PMS AIF લાઇસન્સ ઇક્વિટી માર્કેટ્સના સુરત પાસે છે. ઓકે. તો સુરત ઇઝ અપકમિંગ. સુરત વોઝ નોન ફોર ઓનલી 2 થિંગ્સ, ડાયમંડ અને ટેક્સટાઇલ. 10 વર્ષ પછી ડાયમંડ અને ટેક્સટાઇલથી સુરત ખાલી નહીં ઓળખાય. સુરત ઓળખાશે એના કોમોડિટીઝથી, કેમિકલ્સથી, અને સુરત ઓળખાશે ફાઇનાન્શિયલ માર્કેટ્સથી. મને પર્સનલી એવું મારો મેઇન છે એમ છે કે સુરત, જે મુંબઈ આજે કેવું પ્રચલિત છે ફિનાન્શિયલ માર્કેટથી, 10 વર્ષ પછી એવું થશે કે મુંબઈની કોમ્પિટિશનમાં સુરત આવી ગયું છે. અને હું સેજ પણ એક પણ શંકાનું સ્થાન નથી મારી પાસે એમાં. શું વાત છે, ખૂબ સરસ. તમારા પ્રમાણે, જેમ તમે આગળ કીધું એમ, તમારા પ્રમાણે સુરત કેવી રીતે ફાઇનાન્સ, આંતરપ્રિન્યોરશિપ અને સ્ટાર્ટઅપ હબ બનવા જઈ રહ્યું છે? બિકોઝ હમણાં કદાચ ઇન્ડિયાની લાર્જેસ્ટ સમિટ 21/72 જે થઈ એ કદાચ સિઝન 2nd કે 3rd હતી. સો ઇટ વોઝ વન ઓફ ધી લાર્જેસ્ટ. સો અત્યારે એવું કહેવાય કે જે હાઈ ડેન્સિટી ઇકોસિસ્ટમ છે ને સ્ટાર્ટઅપની, એ કદાચ સુરતમાં જાજી છે. તો તમને, તમારા પ્રમાણે તમને શું લાગે છે કે કેવી રીતે બનવા જઈ રહ્યું છે? સો પહેલાં જે 21/72 વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન રચિત, હી હેઝ બ્રોટ અપ અને બહુ સારા લેવલ પર કામ કર્યું. સુરત પ્રી કોવિડ કોઈ જાણતું નહોતું કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ કરી શકે છે. ઘણા લોકો એવા આવ્યા ઇકોસિસ્ટમમાં. વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન ગૌરવ સિંઘવી, જેને આખી એક ઇકોસિસ્ટમ બનાવી WFCના માધ્યમથી. બહુ બધા લોકો આવ્યા. તમે સુરત શોક થશો, મોર દેન 10 પીપલ, મોર દેન 10, મારા નજરમાં 10 છે, વધારે જ હશે, હેવ કમ ઓન શાર્ક ટેન્ક ફ્રોમ સુરત. યસ. એટલા બધા લોકો શાર્ક ટેન્ક સુરતથી આવેલા છે, સુરતથી આવેલા છે. ને એવા બિઝનેસીસ, એક નહીં બિઝનેસ, અલગ અલગ પ્રકારના બિઝનેસ. તો આઈ થિંક સો જે સેકન્ડ જનરેશન છે સુરતમાં, છે ને સેકન્ડ જનરેશનનો બહુ પ્રભાવ છે. કારણ કે સુરતમાં બહારથી લોકો આવ્યા, એક ઇન્ડસ્ટ્રી મૂકી અને ઇન્ડસ્ટ્રીને એક્સેપ્શનલી ગ્રો કરી. હવે સેકન્ડ જનરેશન આવ્યું, એને એક લેબરસ કે એક અનપ્રોસેસ્ડ, અનઓર્ગેનાઇઝ ઇન્ડસ્ટ્રીમાં કામ નથી કરવું, બરાબર, પણ પૈસા છે. તો એમને એવું કહ્યું કે અમે શું એવું કરી શકીએ જેનાથી અમે એને આખા સુરતમાં ચેન્જ, કે આખા ઇન્ડિયામાં ચેન્જ લાવે. અને ઓફકોર્સ ઇન લાસ્ટ 4-5 યર્સ આપણે જોયું કે જેવી રીતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બનાવી. બહુ બધા મારા ફ્રેન્ડ છે કે જે સેકન્ડ જનરેશન, થર્ડ જનરેશન છે અને આજે એવું કામ કરી રહ્યા છે કે એના આખા જનરેશનલે એવું કાંઈ કામ નથી કર્યું. બરાબર. પણ એમનું પેશન હતું. પેશનને ઓર્ગેનાઇઝેશનલ પર લઈને આવ્યા, ફંડિંગ લીધું, પોતાના દમ પર ઊભું કર્યું. એવું ફંડિંગ લઈને આવ્યા કે જે ફંડિંગ કોઈ પાસે નથી. હું તમને એક સ્ટોરી કહું. વેરી ડિયર ફ્રેન્ડ ઓફ માઇન, અવિમી હર્બલ, ઓઇલ બનાવે છે વાળ માટે, અને એવી પ્રોડક્ટ આજે ઘણી જગ્યા પર એ હિન્દુસ્તાન યુનિલિવર, જે ડાબર, મેરિકો ને એ લોકો જે સ્થાન પર નથી એ સ્થાન પર પહોંચી ગયું છે ઇન વેઝ ઓફ નંબર ઇન ઓનલાઈન બ્રાન્ડિંગ. ઓકે. એવી જગ્યા પર સુરત આવી ગયું છે એવા બધા પ્રોડક્ટ્સથી કે લોકો આવીને ઇન્વેસ્ટ કરવા માંગે છે. કેમિકલની મોસ્ટ ઓફ ધ કંપનીઝ જે લિસ્ટેડ છે સુરત થ્રુ લિસ્ટેડ છે. સો સુરતનું અને અમદાવાદમાં બહુ મોટો ડિફરન્સ આઈ થિંક સો, સુરત વોઝ અ વેરી કેશ રિચ ઇકોનોમી. રોકડાનું બહુ મોટું કામ હતું.
હવે જ્યારે લોકોએ જોયું કે આ તો યાર રોકડા ધંધામાંથી કાઢવાથી કે પૈસા તો બનતા નથી, ઉલટાનું વેલ્યુએશન તૂટે છે મારું, તો લોકોને ખબર પડવા માંડી કે આ વેલ્યુએશનની ગેમ બહુ મોટી છે. જો હું ₹1 કાઢું છું તો એવરેજ P 20 પકડો તો ₹20 કાઢી રહ્યો છું, ₹1 નથી કાઢી રહ્યો. અમારે કાલે જ આ વસ્તુની ચર્ચા થઈ કે ફોર એક્ઝામ્પલ ધેર આર 3 વેઝ કે તમારે એવું કરવું છે કે તમારા બિઝનેસમાં બહારથી કોઈ આવે, ઓર એલ્સ તમારે તમારા બિઝનેસથી બહાર ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવું છે. થર્ડ ઇઝ યુ વોન્ટ ટુ ચેન્જ ઇન યોર સિસ્ટમ. હવે કે તમારે જો તમારે કોકને લઈ આવવા છે તો તમારો 4 કરોડનો ફોર એક્ઝામ્પલ પ્રોફિટ છે, તમે કોઈ પણ રીતે કરી અને ₹1 કરોડ ઘટાડીને 3 કરોડનો પ્રોફિટ બતાવ્યો, તો જ્યારે તમે કોઈનું ફંડ લાવો છો તો જે તમને 20x એ વેલ્યુએશન તમારા ટર્નઓવરના 20x તમારા ઇબિટાના 20x કરશે, તો યુ હેવ મેડ અ લોસ ઓફ 20 crore બોસ. અરે આઈ વિલ ટેલ યુ એન એક્ઝામ્પલ. 20 crores મારું ઇન્વેસ્ટમેન્ટ છે કંપનીમાં, કંપનીનું નામ નહીં લો, હું વેલ્યુ એ નહીં કહું, નહીં ત્યારે ઇટ વુડ બી વેરી. સો લેટ અસ સે મેં કંપની 100 crore પર એમને લીધી, બરાબર, 5% સ્ટેક લીધો એ કંપનીમાં. કંપનીનો ઓનર કહે છે કે મારી તો વેલ્યુ 300 crore છે, કારણ કે 200 crore તો મારી પાસે જગ્યા પડી છે કે વેલ્યુ પડી છે. તો મેં કીધું ભાઈ એ તો તારી પાસે પડી છે, તારી પાસે છે, હું તો બુક જોઈશ 100 crore છે. તો અમે સમજો એને 20 PE આપ્યો, તો એટલે 100 crore કંપની 20 PE આપ્યો તો 2000 crore કંપની થઈ. તો એને કેલ્ક્યુલેશન લગાડ્યું કે હું 300 પ્રોફિટ દેખાડે, 300 crore મારી વેલ્યુ હોત તો હું 6000 crore કંપની હોત. યસ. તો એ કે તમે એવું કહો છો કે મેં 4000 crore લોસ કર્યો? યસ. એટલે બસ હાર્ટ એટેક આવતા આવતા બચ્યો છે. અચ્છા, એને 200 crore કંઈ કર્યું નથી, એને કાઢ્યા પૈસા, ટેક્સ નહોતો ભરવો, એને જમીનમાં નાખ્યા હશે કે જે કર્યું હશે મોજ કરી લીધો હશે કોઈ, પણ લુક એટ ધ ડિફરન્સ ઓફ ધ વેલ્યુ. ઇટ્સ નોટ 1, 2, 3, 40 crores, ઇટ ઇઝ 3000, 4. અને હું એક નોર્મલ પી પર બોલું છું. જો એને હું હાયર જસ્ટિફિકેશન દઉં તો બહુ બધા લોકોને હાર્ટ એટેક આવી જશે. સો ઓલ ટુ ધ ઇન્વેસ્ટર્સ, ઇટ્સ નોટ અબાઉટ. બીજું હું તમને એક સાયન્ટિફિક અને સ્પિરિચ્યુઅલ રીઝન પણ કહીશ. કોઈ પણ ધર્મમાં સૌથી મોટું પાપ એ ચોરી કહેવાય. કોઈ પણ ધર્મમાં કોઈ એવું નહીં. ને સૌથી મોટી ચોરી છે દેશની ચોરી. અને દેશની ચોરી થાય ટેક્સની ચોરીથી. તમે મને એક કંપની દેખાડો કે જેને ટેક્સની ચોરી કરીને ગ્રો થયું છે. એક કંપની, એક એક્ઝામ્પલ. અને હું તમને 1000 કંપની દેખાડીશ કે ટેક્સ ભરીને એ કેટલું મોટી આ વાત થઈ છે. એટલે આપણા જે માઇન્ડસેટમાં છે ને કે ટેક્સ ભરીને મને શું મળે છે, શું મળે છે એ છોડી દો. તમને શું મળશે જ્યારે વેલ્યુએશન થશે, શું થશે એનું કોઈ કલ્પના જ નથી. આજે એક કંપનીને 100 અને એમાં જ આ સ્ટાર્ટઅપ જો કેટલું થઈ ગયું. લોકો એવું કે સ્ટાર્ટઅપને આ વેલ્યુએશન મળી ગઈ, પણ ભાઈ બધા નંબર એની સામે છે. તમારા નંબર તમે બહાર મૂક્યા નથી એટલે ક્લેરિટી આવતી નથી કોઈને, એટલે એ તમારી ઉપર ટ્રસ્ટ નથી કરતા. તમારી ઉપર ટ્રસ્ટ નથી કરતા એટલા માટે એ કોઈ તમને પૈસા નથી આપતું. નોટ સ્ટ્રોંગ તો હાવ ટુ જજ. અરે આઈ હેવ મેટ મેનેજમેન્ટ હુ ડઝ ફેન્ટાસ્ટિક બિઝનેસ અને દે હેવ નેગેટિવ બેલેન્સ શીટ. કેવી રીતના પોસિબલ? ઇમ્પોસિબલ. દે આર રિગિંગ વિથ બેલેન્સ શીટ. અને પ્લીઝ રિમેમ્બર, યોર માર્કશીટ્સ આર નોટ બેલેન્સ શીટ, બટ યોર બેલેન્સ શીટ્સ will always justify what was your mark sheets in school. તમારા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થામાં સુરતનો ભાગ શું રહ્યો છે અને શું રહેશે? Surat is the most fastest growing city in Asia. Again, cleanest city as well? Cleanest city in India means હું મારો પ્રોબ્લેમ છે, હું સુરત રહું છું, મને કોઈ સિટી, મને એવું થાય આ કચરો કેવી રીતના થઈ શકે સિટીમાં. અને ખાલી સુરતમાં એસએમસી જાગૃત નથી, લોકો બહુ જાગૃત છે. જે થેલાવાળો ભેળ વેચતો હોય ને એ નીચે ડસ્ટબિન રાખે કે ભૈયા પેપર ડસ્ટબિન મેં ડાલના. અને જો હું પેપર નીચે નાખી દઉં છું તો એનું કામ છે કે રાતના ક્લીન કરીને એ નીકળશે, એ ઉપાડી લેશે, એ ઉપાડી લેશે, કારણ કે એ એની રિસ્પોન્સિબિલિટી છે. સુરતમાં તમે બોટલ ફેંકી દો
તો કોઈક આવીને એ પકડી અને અંદર નાખી દેશે તમારી સામે અને તમને બહુ ગંદુ લાગશે કે સાલું હું કરું છું. સુરતમાં ભાગ્યે જ તમને મળશે કોઈક એરિયા છોડીને કે લોકો દરવાજો ખોલીને સ્પેટ કરી રહ્યું છે. બિકોઝ શું થાય છે, ક્લીનનેસ હોય ને ત્યાં તમને ક્લીનનેસ રાખવાની મજા લાગે. મજા જ્યાં અને ગંદકી હોય ત્યાં તમને ગંદુ કરવાનું 100%ની વાત છે. લોકોમાં એવરી ટાઈમ આપણે સાંભળ્યું હોય કે લોકો બ્લેમ કરતા હોય ગવર્મેન્ટ આ નથી કરતી ને ગવર્મેન્ટ પેલું નથી કરતી ને ગવર્મેન્ટ આ નથી કરતી. પણ વી આર એક મને બહુ સરસ વાત આવી હતી કે ઇન્ડિયા પાસે શું છે? ડઝ ઇન્ડિયા હેવ અ ગોલ્ડ? ડઝ ઇન્ડિયા હેવ અ રિસોર્સિસ? ડઝ ઇન્ડિયા હેવ અ ઓઇલ? નો. વોટ ઇન્ડિયા હેઝ ઇઝ અ પીપલ. વી આર હેલ લોટ ઓફ પીપલ. અને આ લોકો જો એ ગવર્મેન્ટ પર જ ખાલી નિર્ભર રહે કે ગવર્મેન્ટ આ નથી કરતી, ગવર્મેન્ટ કેન નોટ રીચ એવરીવેર. આજે આપણી રિસ્પોન્સિબિલિટીમાં છે કે નાનકડી વાત કે ભાઈ ક્લીનલીનેસ રાખીએ, ગાડીમાંથી બહાર ના ફેંકીએ, વાત આટલી જ છે. બટ સ્ટીલ વી આર લેકિંગ બિહાઇન્ડ ઇન ધેટ બેઝિક સેન્સ એન્ડ ધેન વી આર બ્લિંગિંગ ઈચ અધર ઓર ગવર્મેન્ટ. તો મારો એ પણ હતો કે ભાઈ સુરત અગેન છે ક્વેશ્ચન, સો આઈ લાસ્ટ ઓન લેટર ઓન. હું તમને ક્લીનલીનેસનો એક ક્વેશ્ચન, તમારી ગાડીમાં બેસશો, તમારો ડ્રાઈવર છે બિહારનો, ઠીક છે, યુપીનો, સોરી. તો જનરલ કેવું હોય, બીજા બધા સિટીમાંથી લોકો આવે ને તો ચલો એને ચોકલેટ ખાધી તો છે ને જનરલ મેં ટ્રેડિશન જોયો છે કે બારી ખોલી અને પેપર નાખી દે. જનરલ ટ્રેડિશન આવ્યું હોય. તો એ મારા ગેસ્ટ કોઈ પણ હોય એને કહી દે કે સર ये मत करो, सर ये आप गाड़ी साइड में रख दो ना, બોલો આપણે ગાડી સાઈડમાં રાખવાનું હોય એમ નાખી દો. સર અમારા સુરત ગંદા નહીં હો सकता. બિહારથી આવેલો માણસ, યુપીથી આવેલો માણસ સુરતમાં બારીની બહાર નહીં નાખવા દે તમને. અને દેટ ઇઝ ટ્રેડિશન વોટ વી હેવ ડેવલપ્ડ કે ભાઈ તમે આમાં શું હોય, ઘણી નાની નાની હેબિટ્સ છે આ બધી કે તમે આપણા ઘરનો કૂડો ના કરતા હોય. તો બીજું હું એવું માનું છું કે બધાનું જ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ખાલી ગવર્મેન્ટ ના હોય તો એ નહીં ચાલે. તમે સુરતના રાતના 12 વાગે 1 વાગે આવશો, રસ્તા સાફ થતા હશે અને તમે આવશો તો તમને એવું લાગશે કે ક્લીનલીનેસ કેટલી બ્યુટિફુલી છે. એમાં હું એવું નહીં કહેતો કે બધું જ પરફેક્ટ હશે, સી, બટ કમ્પેરેટિવલી વી આર વેરી મચ બેટર, રાઈટ? અને દેટ ઇઝ ધ રીઝન વી હેવ સીન ધ ગ્રોથ. અને અગેન કમ ટુ સ્પિરિચ્યુઆલિટી. લક્ષ્મી માતા ત્યાં જ આવે જ્યાં ક્લીન હોય, ક્લીનલીનેસ હોય. 100%ની વાત છે, રાઈટ? તો ક્લીનલીનેસ, આપણું મંદિર કેવું ક્લીન રાખીએ એમ, તો કે એ કેવી રીતના આવે. તો મને એવું લાગે. અને અચ્છા, એની સામે સુરત ઇઝ ધ મોસ્ટ કોસ્ટલીએસ્ટ સિટી ટુ લીવ એક્સ મેટ્રોસ. ઓકે. હમણાં એક સર્વે આવ્યો હતો હુરુડનો. $850 એવરેજ તમને પૈસા જોવે, તમને પૈસા જોવે મંથલી તમને ટુ સુરતમાં સસ્ટેન થવા મળે. સુરત ઇઝ નોટ અ ચીપ સિટી. હું ભાવનગર જાઉં ને પાછો, મને એવું થાય ભાવનગર બહુ સસ્તું છે, સેમ બધી વસ્તુઓ છે, પણ સુરત ઇઝ કોસ્ટલી ટુ સર્વાઈવ. અને ઓફકોર્સ ઇટ ડિપેન્ડ્સ ઓન એરિયા ટુ એરિયા ઓલ્સો, રાઈટ? સો બાય ગોડ્સ ગ્રેસ વી લીવ ઇન ધ મોસ્ટ પોશ એરિયા, સો મે બી કદાચ એવું અમને લાગતું હશે. બટ સ્ટીલ ઇટ ગેવ હેલ લોટ ઓફ ઓપોર્ચ્યુનિટી. અરે ઓપોર્ચ્યુનિટી તો એવી છે કે કદાચ તમારે ના પાડવી પડે એમ. પણ તમે જો એવું કહો કે મને ઓપોર્ચ્યુનિટી નથી મળતી તો તમે પ્રયાસ નથી કરી રહ્યા એમ. પણ સુરત તમને બેસવા તો ના જ દે, એનર્જી જેવી લાવી દે કે હું કંઈક કરીશ એમ અને હું કંઈક કરી લઈશ એમ. અને સુરતમાં બધી જ છે. તો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, આઈ થિંક સો ઇન્ડિયાના ટોટલ જીડીપીમાં સુરત એઝ અ 2 tier સિટી, કારણ કે મેટ્રોસ પછીનું, આઈ બિલીવ ઇટ વુડ બી ધ મોસ્ટ ટેક્સ ગિવિંગ સિટી. ટોપ 3માં તો આવતું જ હશે. અને જતા દિવસે એટલું મોટું થઈ જશે કે હું માનું છું કે સુરત વિલ બી ઇન્ક્લુડેડ ઇન મેટ્રોસ. That is what my vision about Surat is. That in 10 years, Surat should be included in metros. અને સુરત ખાલી હું નથી બોલતો, સુરતના પેરિફેરલ્સ, નવસારી, બધા એરિયાઝની સાથે વાત કરીને કરું છું, પણ યાર સુરત શુડ બી ઇન્ક્લુડેડ ઇન મેટ્રોસ. So I again come back to my question. પ્લીઝ. અર્થવ્યવસ્થામાં એન્ડ ઇકોનોમી સુરતનો શું ભાગ રહ્યો છે અથવા શું રહેશે ઇન કમિંગ ટાઈમ? I just told that અર્થવ્યવસ્થા ઇકોનોમીમાં બહુ મોટો પાર્ટ રાખશે. મેટ્રોઝ આવી જશે તો ઓટોમેટિકલી એ થઈ જશે, મેટ્રોમાં આવશે તો. સેકન્ડ, સુરત હંમેશાથી એક કેશ રિચ ઇકોનોમી, બિઝનેસ રિચ ઇકોનોમી રહ્યું છે. બહુ બધા લોકો ફ્રોમ યુપી, રાજસ્થાન, દિલ્હી, સૌરાષ્ટ્ર આપણું, એમાંથી બધા આવીને ત્યાં એમને બહુ મોટો બિઝનેસ કર્યો. કાપડનું 90% પોલિસ્ટર સુરતમાં બને છે. 99% હીરા જે તમે યુઝ કરો એ સુરતથી પાસ થઈને આવે છે. બહુ મોટી વસ્તુ છે. કેમિકલ બહુ મોટું ઇન્ડસ્ટ્રી અને ફાઇનાન્સ. સો આઈ બિલીવ બધી જ જગ્યા પર સુરત વિલ ગ્રો ઓન અ લિપ્સ એન્ડ બાઉન્સ બેસિસ. સો હું તમને કહી દઉં, તમારે ગુજરાત રહેવું હોય
તમને મુંબઈ બહુ ઓછું ગમતું હોય, કારણ કે મને બહુ મુંબઈ ગમે નહીં, એટલે મને એવું થાય કે આટલા બધા સ્ટ્રેસમાં રહેવું. તો સુરત તમારે જોવું તો જોઈએ છે. સો કુછ દિન ગુજારો સુરતમાં એવું. હા, અને વન મોર થિંગ, સુરત ઇઝ વેરી સેફ. હા, સુરતમાં હું અગેન ગુજરાતનો લો એન્ડ ઓર્ડર ગુજરાતનો લો અને ઓર્ડર એ સુપર્બ છે, સુપર્બ છે. પણ મને બીજા સિટીનું બહુ ઓનેસ્ટલી ખબર. હું બરોડા જાઉં તો મને, હું લેપટોપ મૂક્યું હોય ને ગાડીમાં, તો કોઈ ડ્રાઈવર કે સર લેકે જાઓ, આ મારો એક્સપિરિયન્સ છે. સુરતમાં હું ગાડી ખુલ્લી રાખીને જઈ શકું એવું મને કોન્ફિડન્સ છે. ગુડ. હા, કે કદાચ મારી સાથે ના થતું એવું બની શકે છે ભાઈ. સો મને, હું બધાની વાત નથી, પણ મને એવું મેં લાસ્ટ 10 વર્ષમાં હાર્ડલી એવી કોઈ સાંભળ્યું છે સ્ટોરી કે કોઈની ગાડી ચોરાઈ ગઈ હોય કે કોઈના પૈસા ચોરાઈ ગયા હોય. એવી સ્ટોરી તો તમે સાંભળી હોય ને, કે આ થયું હોય તે થયું હોય. કદાચ જ મેં સાંભળી છે સ્ટોરી કે કોઈનું એવું થયું હોય. હા, એની પોતાની મૂર્ખામીને લીધે થયું હોય એ અલગ વસ્તુ છે, પણ કેટલી બધી વખત મારો મોબાઈલ કંઈ મુકાઈ ગયા હોય, કોઈ આવીને આપી જાય. પણ દેટ ઇઝ બીકોઝ આ ધરતી એવી છે કે પૈસા જેટલા છે, લોકો એવું માને છે કે આપણે બીજાને શું કામ લેવા, ટ્રુ, આપણે જ ના કમાઈ લઈએ. માય નેક્સ્ટ ક્વેશ્ચન, સુરતના સાહસિક લોકો વિશે તમારો મંતવ્ય શું છે? પણ ભાઈ જો આમાં છે ને, સુરતના સાહસી નહીં, જાવેદ અખ્તરે એક સોંગ લખ્યું છે લગાનનું, કે હર સંત હર સાધુ કહે સચ ઓર સાહસ જિસકે પાસ હો અંત મેં જીત ઉસી की हुए. તો સુરતમાં ખાલી સાહસ નથી, પણ સત્ય પણ બહુ છે. સુરતના લોકો હશે ને, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ હશે. આમ તમને એમ કોઈક વખત રૂડ લાગે એમ કે યાર આ તો સીધું સિમ્પલ બોલી ગયા, પણ સ્ટ્રેટ ફોરવર્ડ વાત તેની. તો સાહસ મને એવું લાગે છે પાણીમાં છે સાહસ, કે તમે સાહસ નહીં કરો તો આમે ક્યાંય ગ્રો નથી થવાના. પણ છે ને, સિટી જ એવું છે કે તમને એવું થાય કે યાર શું લોકો કરી રહ્યા ને હું શું કરી રહ્યો છું. અમદાવાદ હજુ સમજાય કે અત્યારે ગ્લોબલી બધાની નજર છે, પણ સુરતમાં લોકો એટલા મલ્ટીફોલ્ડ ગ્રો થયા. રિયલ એસ્ટેટની વાત કરીએ તો બિલ્ડરોની સ્કીમ એટલી, they have grown multifold, came from સૌરાષ્ટ્ર and grown like anything. અને એનીથિંગ એટલે પેશન ઓફ વર્ક ઇઝ અનધર લેવલ. ગાંડપણ જે જોવું હોય ને, એ સી ધેર ઇઝ પ્રોફેશનલ. આઈ થિંક સો અમદાવાદ ઇઝ ટુ પ્રોફેશનલ એઝ અ સિટી, એન્ડ ઇટ્સ ગ્રેટ, રાઈટ? અને અમદાવાદમાં સર્ટન કંપનીઝ હેવ ચેન્જ ધ ફેસ ઓફ અમદાવાદ. ઓફકોર્સ વી શુડ ટેક અદાની એઝ ક્રાઇટેરિયા, ઝાયડસ એઝ ક્રાઇટેરિયા, બહુ બધી કંપનીઝ, મેનકાઇન્ડ એઝ ક્રાઇટેરિયા, કે ને કંપનીની ફેસ વેલ્યુ, સિટીની ફેસ વેલ્યુ ચેન્જ કરી દીધી. સુરતમાં ધ ફેસ વેલ્યુ ઇઝ અબાઉટ પીપલ. એટલે તમને લોકો એટલા બધા હોસ્પિટાલિટી કરે ને, તમને એવું ઘણી વખત થાય કે આ કંઈક લેવું હશે મારા પાસેથી એમ. એટલે એટલું બધું એમ કે ભાઈ તમે શું કરશો, એમ શું થશો. આઈ થિંક સો સાહસ અને સત્ય જો હોય ને, તો ક્યાંય પણ, એટલે હું એવું માનું છું કે ખાલી સુરત નહીં, રાજકોટ હોય, ભાવનગર હોય, દિલ્હી હોય, નોઈડા હોય, કે એક ત્રિવેન્દ્રમ ગાય હોય, સચ અને સાહસ જ હોય કે તમે કરી શકો, સત્ય બોલો લોકોને, અને તમે સાહસી હોય કે આ ચાલ ને કરી નાખીએ, જોયું જશે. મેં તમને એક એક્ઝામ્પલ દીધેલું હમણાં સ્ટાર્ટિંગમાં. સુરતની આખી ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું સ્ટાર્ટિંગ કર્યું જૈન પાલનપુરીઝે, બરાબર? અને આખી ઇન્ડસ્ટ્રી આજે ઇઝ રૂલ્ડ બાય ઓર બીન ગવર્ન્ડ બાય ઇઝ સૌરાષ્ટ્ર ડાયમંડ પીપલ. ટ્રુ. કેવી રીતના થયું? તો મેં, મારા એક ક્લાયન્ટ છે પ્રવીણ અંકલ, અંકિત જેમ્સ, મેં પૂછ્યું કે અંકલ આ હાઉ ઇટ ઇઝ પોસિબલ, જેને ઇન્સેપ્શન કર્યું ઇઝ નોટ રૂલિંગ, પછી આવ્યા ઇઝ રૂલિંગ, ઇઝ 80-20 ટુડે. એવું પણ નથી 50-60, 60-40, 80-20. તો હી વોઝ વેરી કાઇન્ડ ટુ આન્સર ધીસ કે જૈન્સ કોલ્ક્યુલેટિવ. પહેલેથી એમની પાસે પૈસા પણ હતા, એમની પાસે બુદ્ધિ પણ હતી, એટલે એ લોકો વિચારવા માંડી કે ભાઈ એક ઘંટીના પૈસા છે ને, તો એક જ ઘંટી મૂકશું. ઘંટી જેને ના ખબર હોય, ઘંટી કે પહેલાં ડાયમંડ બનાવવાનું મશીન કટિંગ હોય ને એને ઘંટી કહેતા હતા, એક હોય ને તો બે કરશું. સૌરાષ્ટ્રના લોકોએ શું કીધું ખબર છે, ભાઈ ધંધો સારો લાગે છે તો ભાઈ 50 મૂકીએ, પૈસા જોવાઈ જશે, 50 મૂકીએ. સો સૌરાષ્ટ્રના લોકોએ શું કર્યું, સાહસ, કે સાચું પડશું તો શું થશે. અને જૈન પાલનપુરીઝે શું કર્યું, ખોટું પડશું તો શું થશે. આ બે થોટ આખી દુનિયા ચેન્જ કરી નાખી. અને આજે હું ખુદ જૈન છું,
ઇવન આઈ એમ હા, પણ હું આજે જોઉં છું કે વોટ યુ લર્ન ફ્રોમ ધેમ ઇઝ શીખવું અને એક્ઝિક્યુટ કરવું અને રિસ્ક લેવું. રિસ્ક લેવું. સો હર્ષદ મહેતાનો ઓલું સ્કેમનું છે ને, રિસ્ક સે ઇસ્ક કરના પડે. રિસ્ક. સુરત કેવી રીતે, અગેન તમે થોડોક આપ્યો, પણ સુરત કેવી રીતે ક્લીનેસ્ટ સિટીમાં આવ્યું, એમાં ત્યાંના લોકો, સરકારી સંસ્થાઓ અને વ્યવસાયિક સંસ્થાઓનો બધાનો શું ફાળો રહ્યો છે? તમે ત્યાંના લોકોની વાત કરી, ત્યાંની સરકારી કદાચ વાત કરી, પણ તો ત્યાંના વ્યવસાયિક, બિકોઝ આજે બહુ બધા મોટા નામ થઈ ગયા સુરતમાંથી, તો બધાનો સાથે શું ફાળો રહ્યો છે? બધાનો જ સાથે ફાળો. હું એક કોઈનું કહીશ જ નહીં, પણ એક તો એક પૂર આવ્યું છે 2006માં, અને ઓફકોર્સ પ્લેગ આવ્યું હતું. ત્યારે આઈ થિંક શું સુરતની ફેસ વેલ્યુ બે ટાઈમે બદલાણી. પ્લેગમાં જે કમિશનર આવ્યા હતા એને આખું ચેન્જ કરી નાખ્યું કે સુરત. હું તમને યાદ કરું, તમને કહી શકું છું, મારું મામાનું ઘર સુરત. ઓકે. તો હું બોર્ન એન્ડ બ્રોટ અપ ભાવનગર. મારા દાદી એટલે મારા બા મને સુરત મોકલતા નહોતા મારા મામાના ઘરે, કે તું આવીશ ને તો બીમાર થઈને આવીશ, મચ્છર કરડી જશે તને, પાણી ક્લીન નહીં હોય અને કંઈક થઈ જશે તું સુરતથી આવીશ. એ સુરત એ જોયું છે ને મેં આ સુરત એ જોયું છે. તો સુરત આઈ થિંક સો 100% ઓન ટુ ધ પોઈન્ટ ઓફ બધાએ જ ક્લીન રાખ્યું, કે એક સોચ બની કે આપણે ક્લીન જ કરવું. કેટલા વર્ષો ઇન્ડોર નંબર આવતું હતું, નંબર 1. તો મને બધાને એવું લાગતું હતું કે અમે ક્યાં પાછા પડીએ છીએ. બધી જગ્યાએ બેનર લાગતા હતા કે લેટસ મેક સુરત નંબર 1 ક્લીનેસ્ટ સિટી. સો બધા સબકોન્શિયસલી એક્ટિવ થતા હતા કે આપણે સુરતને નંબર 1 બનાવવું છે યાર. સી આજે થાય ને યાર કે હું નંબર 2 છું, નંબર 1 કેમ નથી બની શકતો? તો લાસ્ટ ટાઈમ ઇન્દોર હતું, આ વખતે સુરત છે. એસએમસી જે કામ કરી રહી છે બોસ, મેં બહુ બધી મ્યુનિસિપલ કોર્પોરેશન જોઈ. એસએમસી ઇઝ અનધર લેવલ. હું આજે કમ્પ્લેન કરું ને કે મારા ઘરે મચ્છર છે, ઇવનિંગમાં આવી જશે સ્પ્રે નાખવા માટે. શું વાત છે? મારા ઘરે મચ્છર છે. જો ડેન્ગ્યુનો કેસ આવ્યો ને, આખા ફ્લેટમાં ચેકિંગ આવશે. મારા બાલ્કનીમાં કુંડા હોય, એમાં પાણી હોય એટલે મચ્છર ડેન્ગ્યુના એમાંથી જ આવે. એ કહી દેશે આ ચેન્જ કરો ને તો પેનલ્ટી આપીશું. આ સુરત એટલે તમે વિચારો કે સ્પ્રે રાખવા આવી જશે. અને એમને, તમને બહુ નાની વાત કરું પણ બહુ મોટી વાત, ઘણા બધા લોકો જે જનરલી જૈન્સ છે કે જે શ્રીનાથ, જે પણ જનરલી હિન્દુઇઝમ માટે બહુ, તો શું થતું હતું, એ પહેલાં મશીન લાવતા હતા ધુમાડોવાળો. તો એમાં ઘણા લોકો ના બોલતા હતા કે મારા ઘરે કોઈ બીજું જીવ મળી જાય, રાઈટ? એ લોકોએ નવું ડિસ્કવર કર્યું, વિધાઉટ સ્મોક મશીન. ઘરે આવીને નાખી જાય, ધુમાડો પણ ના આવે, વાસે ના આવે, કંઈ ન આવે, 5 મિનિટ નાખીને નીકળી જાય, આખા ફ્લેટમાં નાખીને ચાલ્યા જાય. બરાબર. તો એ પણ સોલ્યુશન કરી નાખ્યું એમને. ક્લીનીનેસ ના હોય ને કોઈ કમ્પ્લેન કરી દીધી તો પેનલ્ટી આવી જાય તમને. ક્લીનલીનેસ એટલે જો બ્લુમાં બ્લુ ન નાખ્યું તમે અને ગ્રીનમાં ગ્રીન ના નાખ્યું, તો જે સફાઈ કરવાવાળા છે એ તમને ટોન્ટ મારશે કે ભાભી આ નહીં ચાલે, ગ્રીનમાં રિસાયકલ વાળી જ નાખવું પડશે અને બ્લુમાં આ જ નાખવું પડશે. જે રોજ સફાઈ કરવાવાળા લોકો આવે છે અને જે ડસ્ટબિન પિકઅપ કરવાવાળા આવે એ તમને કહેશે કે આ નહીં ચાલે. નહીં ચાલે. અને આ શું, એટલે આ મોટી મોટી વાત તો આપણે બહુ બધું કરી શકીએ. અને ઓફકોર્સ બધી મોટી ઓર્ગેનાઇઝેશને નક્કી કર્યું અમે પ્લાન્ટ રોપણ કરશું, ટ્રીઝ કરશું. સુરતમાં તમે આવશો તમને એવું લાગે ગ્રીન સિટીમાં આવ્યા તમને. એટલા બધા ગ્રીનરી, એટલી બધી ગ્રીનરી કરી છે. અને દેટ ઇઝ વેર આઈ થિંક સો સુરત હેઝ બીન વેરી ક્લીન. એટલે હું તમને કહું, કેટલા બધા ઝાડ હોય ને, તો ઝાડનું તો નેચર છે કે પાંદડા પડવા જોઈએ, તો નેચર છે ને, એમાં તો કંઈ ક્લીનીનેસ નથી. તમને નેક્સ્ટ સવારના તમે 7 વાગે ગાડી ચાલુ કરો તમારી, તમને એક પાંદડું નહીં દેખાય. એ સુરત. ખૂબ સરસ. તમે સુરત વિશે એટલે કદાચ વ્યુઅર્સને કોઈને એવું થશે કે શેલ આઈ શિફ્ટ ટુ સુરત? You should. યસ રોહનભાઈ, સો કમિંગ ટુ ધી નેક્સ્ટ સેક્શન દેટ ઇઝ ઓફ બિઝનેસ. રોહનભાઈ, આપ ઇક્વિટી બિઝનેસમાં કેવી રીતે આવ્યા અને શું કામ ઇક્વિટી જ પસંદ કર્યું?
સો પસંદ તો ઇક્વિટીએ મને કર્યું હતું, મેં ઇક્વિટી નહોતું કર્યું પસંદ. પણ સ્મોલ સ્ટોરી, વેરી લોંગ સ્ટોરી, પણ એક જસ્ટમાં કહીશ કે મને હંમેશાથી બહુ પૈસા બનાવવા હતા. કારણ કે લોઅર મિડલ ક્લાસ ફેમિલી હોય તો હંમેશા પૈસાની અછત જોઈએ તો there is a book called Psychology of Money. એમાં એક ચેપ્ટર છે કે તમારા પૈસાની સ્પેન્ડિંગ હેબિટ્સ ઇઝ ઇક્વલ ટુ યોર ચાઇલ્ડહુડ. તમે ચાઇલ્ડહુડમાં તમારી સાથે રિલેશન તમારો પૈસા સાથે જે હોય ને એવું તમે તમારા મેચ્યોર એજમાં, એડલ્ટ એજમાં તમારું હોય. તો ઓલવેઝ આઈ હેડ ધ સ્કેર્સિટી ઓફ મની. મારા ડેડ મોમે કોઈ દિવસ સ્કેર્સિટી નહોતી આપી, પણ મારે જે લેવલની મારી લાઈફ જોતી હતી એમાં ઓફકોર્સ સ્કેર્સિટી મને લાગતી હતી. તો મને બહુ પૈસા કમાતા એ બહુ ક્લિયર એસ્પેક્ટ હતો. પણ એની સામે મને મારી લિમિટેશન એ ખબર હતી કે આઈ વોઝ નોટ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. ઇન્ટેલિજન્ટ હેપન્સ વિથ નોટ ખાલી એવી રીતના નહીં કે ઇન્ટેલિજન્ટ એટલે એમ ઇન્ટેલિજન્ટ, પણ આઈક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ કે એવું કંઈ આપણે ડેટા સાયન્સ કરી શકીએ એવી કંઈ હતી નહીં. તો અને બીજું કે ત્યારે MBA પછી એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ બીજી હતી નહીં. સો બેંકમાં જવું હતું તો મને બેંકમાં એવું લાગ્યું કે યાર બેંકમાં બીજાને પૈસા ક્યાં ગણવાના, એમ તો આપણા. અને વોટ હેપન્ડ વોઝ દેટ કે મારે આઈપોડ લેવું હતું. ફર્સ્ટ સ્ટીવ જોબ્સનું આઈપોડ આવ્યું હતું. તો મારે પૈસા જ હતા નહીં. હવે ડેડને કહ્યું આઈપોડ લેવું તો ઇટ્સ લાઈક ₹5,000 એટ દેટ ટાઈમ વોઝ અ વેરી બિગ થિંગ. તો મારો ફ્રેન્ડ દરેક વખતે શું હોય કે તમારે કંઈક કરવું હોય ને તો એક કોઈ ફ્રેન્ડ હોય જે તમને હેરાન કરવા માટે આવ્યો હોય કે બહુ ઇઝી છે, રિલાયન્સ પેટ્રોલિયમના IPOમાં નાખી દેવાના પૈસા, ₹50,000, 10% ઉપર ખુલે, ₹5,000 વેચી દેવાના, પૈસા પાછા આપી દેવાના. જે અત્યારના આજકાલ લોકો કરે જ ને લોકો, એ સ્વેગ મેં 15 વર્ષ પહેલાં કરેલો છે. તો મેં મારા ડેડને કીધું, મારા ડેડ કે આર યુ ક્રેઝી, ₹50,000 આવે. પણ આઈ વોઝ અ વેરી ફેવરેટ ચાઇલ્ડ. મારા દાદાનો બહુ ફેવરેટ ચાઇલ્ડ હતો. સો યુ આર ધી ઓનલી ચાઇલ્ડ? નો, આઈ હેવ અ સિસ્ટર ઓલ્સો. ઓકે. પણ આઈ ફીલ આઈ એમ ધ ફેવરેટ ચાઇલ્ડ. મારી બેનને એવું થાય છે કે શી ઇઝ ધ ફેવરેટ ચાઇલ્ડ, પણ એમને પૈસા, મારા બાપુજી આપણે કહીએ ગુજરાતીમાં, તો બાપુજીએ પૈસા કે તું કર. તો ખુલ્યો IPO, પણ ઉપર ના ખુલ્યો. તો હવે ડાયરેક્ટ ટ્રેડરવાળા ઇન્વેસ્ટર થઈ ગયા અમે, કે હવે લોંગ ટર્મ સારું છે, જે બધા જ કરે છે આજકાલ, કે ના ખુલ્યો હોય તો કે ઉપર તો જશે જ તેને સ્ટોક. હવે આઈ હેડ ટુ રિટર્ન માય, આ પૈસા તો પૈસા પાછા આપવાના હતા, પપ્પાને લીધા હતા, તો પપ્પા તો ઉપર જ હતા. અને ટ્રેડિંગ કરીને પછી એ ટ્રેડિંગ કરવા માંડ્યો, તો ટ્રેડિંગ કરીને ઝીરો કરી નાખ્યા, પૂરું કેપિટલ 50,000. અને તમને સાંભળવાનું લાગતું હશે ₹50,000, એ ટાઈમે ₹50,000, એટલે મારા ગણિતમાં નહોતું બેસતું કે હું પાછા કેવી રીતે આપીશ. અને મને એન્ઝાયટી થઈ જતી હતી કે હું પપ્પાને કેમ પાછા આપીશ. ઓલરેડી એમને ના પાડી હતી. તો ધ ઓનલી વે ટુ ગીવ બેક વોઝ ટુ વર્ક. એટલે મેં વર્કિંગ ચાલુ કરી દીધું. ઘરે મ્યુચ્યુઅલ ફંડ વેચવાનું, જે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, મારા MBAમાં ઇન્ટર્નશીપ કરેલી, તો મને સારો એક્સપિરિયન્સ હતો. તો મારી સેલરી હતી એ ટાઈમે જે હતી, તો એનેથી ચાલુ કર્યું. અને એ ચાલુ કરવામાં લોકોને મળવામાં મને એવું લાગ્યું કે હું ઇક્વિટીમાં લોસ કર્યો છું, ઇક્વિટીથી જ પૈસા કાઢીશ. અને દેટ ઇઝ ધ રીઝન આઈ ટુક જોબ ઇન ઝવેરી સિક્યોરિટીઝ એઝ બ્રાન્ચ મેનેજર. ઓકે. અને આઈ થોટ દેટ જો હું થોડો બેટર હોઈશ ને, તો ધીસ ઇઝ ધ પ્લેસ આઈ કેન બી મિલિયનર. તો પહેલેથી તો પોઈન્ટ તો એવું જ હતું કે 4,500ની સેલરી હતી, પણ શર્ટ તો એરોનો જ પહેરવાનો. એટલે પહેલેથી સ્ટેટસ કે ખર્ચો કરવામાં એકદમ શું કહેવાય છે, મને મારી એક્સ ગર્લફ્રેન્ડે કીધું હતું કે તમારા હાથમાં છે ને, એટલે આઈ ડોન્ટ નો ધીસ ઇઝ વોટ લોજિક ઇન ધ લાઈફ, જેના હાથમાં આમ કાણા હોય ને તો એ કે બહુ ખર્ચો કરતા હોય એ લોકો. જો તો તમારા હાથમાં છે, તમારો હાથ ટાઈટ છે. ટાઈટ છે રિયલ લાઈફમાં. હા, સી, તો એનું લોજિક આપણે ગમ્યું હતું એમ. તો મારા હાથમાં બહુ બધી જગ્યાએ હતા, તો આપણે ખબર પડી ગઈ કે આ ક્લિયર કરવા માટે વધારે પાણી નાખવું પડશે, વધારે પૈસા જોશે. એન્ડ ગોડ હેડ બીન કાઇન્ડ. બહુ બધા લોકો શું કરે છે આજકાલ, આઈ સી લોટ ઓફ યંગ કિડ્સ, દે વોન્ટ ટુ ડુ ધીસ, દે વોન્ટ ટુ ડુ ધીસ, દે વોન્ટ ટુ સી, લાઈફમાં ગોટ બનવું હોય, ગોટ ઇઝ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. તો યુ હેવ ટુ ડુ વન થિંગ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. અને તમે ધીરે ધીરે બેટર થતા જાઓ એમાં. તમે 5 પ્રોફેશન કરો, 7 પ્રોફેશન કરો, તો ગોટ નહીં બની શકો, રેબિટ બની જશો. ડોન્ટ હેવ લોંગ લાઈફ. સો આઈ વોઝ, આ સેમ સ્ટોરી મેં વાત કરું, આઈ વોઝ ડુઈંગ અ પોડકાસ્ટ વિથ ચિત્રકભાઈ. એટલે મેં એને એક ક્વેશ્ચન પૂછ્યો, મેં તો તમારી જિંદગીનું એવો એક વસ્તુ કઈ
વિચ વી કેન લર્ન ફ્રોમ? તો કે ડાયવર્સિફિકેશન. જિંદગીમાં ડાયવર્સિફિકેશન ના કરવું જોઈએ. આપણને એવું હોય કે ભાઈ ડાયવર્સિફિકેશન, તમે કોઈ દિવસ કે ઝારાનું ગાડી જોઈ છે, BMW ના કપડા જોયા છે? નેવર. હું તમને આનો સારો વર્ડ કહું. ડાયવર્સિફિકેશન ઇઝ ડાયવોર્સિફિકેશન. તમે બહુ બધું કરો ને તો તમારે ડાયવર્સ જ થઈ જાય, જેની સાથે પ્રેમ હોય એની સાથે. તો ડાયવર્સિફિકેશન ઇઝ ડાયવર્સિફિકેશન. રિચ પીપલને તમને પૈસાવાળું નહોતું બનવા દેવું. સો દે ઇન્ટ્રોડ્યુસ ધીસ પોઈન્ટ કોલ્ડ ડાયવર્સિફિકેશન. ટેલ મી વન રિચ પીપલ હુ વોઝ ડાયવર્સિફાઈડ. હા, એક ટાઈમે એક લેવલ પર આવી જાય ને પછી એ ડાયવર્સિફાઈ કરે, કારણ કે એને ખબર છે કે હું હવે પિનેકલ પર પહોંચી ગયો છું, હવે મારે નવું લાવવું પડશે. દેટ ઇઝ ગુડ. ટાઇટન પહેલાં વોચમાં હતું, પછી એને થયું કે આ ગેમ નહીં ચાલે તો એ ગોલ્ડમાં આવ્યું. ગોલ્ડે એને પહોંચી ગયું, હવે એને થયું હું તનેરા સાડીઝમાં આવું છું. એને ગોલ્ડ અને સાડી સાથે નહોતું કર્યું. પણ એક જગ્યાએ તો તમારે ટોપ પર જવું પડે ને. તમે બધાયમાં ઇફ યુ આર જેક ઓફ ઓલ ઇઝ નોટ ગુડ એઝ ફાર એઝ કિંગ ઓફ વન રાધર. See, the only point is that premium you will get in life if you are GOAT. Greatest of all time. કામ તો એવું જ હોવું જોઈએ કે ચેમ્પિયન પહેલા માઇન્ડમાં જ બને પછી ફિલ્ડમાં બને. Can you be the GOAT of what you are doing? Whatever you do, you be the amazing guy. હું તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહું. 10th નું હમણાં મેં રિઝલ્ટ મારા ફેસબુકમાં નાખ્યું હતું, સોશિયલ મીડિયામાં. મને 59.87% આવેલા. રાઈટ. ના, આમાં તો કોઈ શરમ જ નથી કે રાઈટ. તો માર્કશીટ ડઝન્ટ ઇઝ ઇક્વલ ટુ બેલેન્સ શીટ ઇઝ ઓલવેઝ માય થીમ ઇન લાઈફ. તમને ખબર મને સૌથી વધારે કામ શું સબ્જેક્ટ લાગ્યો હશે? મેથેમેટિક્સ? નો, મને તો યાદ નથી મેથ્સમાં 10thમાં શું હતું. તમને યાદ છે? કયો, ચલો એકાદ વસ્તુ કયો. ના, આઈ એમ નોટ ધેટ ગુડ એટ મેથ્સ. ગુડ નો પોઈન્ટ નથી, વોટ યુ રિમેમ્બર. ગુડ ઇઝ નોટ. ચલો બીજો સબ્જેક્ટ 10thમાં શું તમને યાદ છે? એટલે આઈ એમ ધ વેરી એવરેજ સ્ટુડન્ટ. આઈ એમ 60. It's not about ever. What do you remember? Nothing. Nothing. Right? So મને નથી ખબર તમે 10th કર્યું હતું ત્યારે આ હતું. અમે 10th કર્યું હતું ત્યારે ટાઈપિંગ હતું. ટાઈપર હોય, ટક 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 ટાઈપ શીખવાનું હોય. તો અમે તો કર્યું હતું કારણ કે કોઈક એવું કીધું હતું કે માર્ક્સ સારા આવે. બટ ટુડે આઈ હેવ સચ એન અમેઝિંગ કમાન્ડ ઓન ધ કીબોર્ડ ઓફ માય લેપટોપ. You tell me what you speak, I type faster than you speak. A very simple skill. પણ because most of time આપણે કામ કેમાં કરીએ છીએ? લેપટોપમાં, કોમ્પ્યુટરમાં. You to type, right? My typing is such amazing. I don't have to see A ક્યાં છે, B ક્યાં છે, C ક્યાં છે. It's already over here. Very small skill of life, but huge impact in life. Huge impact in life. વેરી સ્મોલ સ્કિલ. અને ત્યાં તો આપ તો કોમ્પ્યુટરમાં હવે તો તમે એડિટ કરી શકો. ટાઈપિંગમાં યુ કાન્ટ એડિટ, રાઈટ? યુ હેવ ટુ બી રાઈટ ઓન. તો તમારા માર્ક્સ જ જાય તમારા, રાઈટ? અને this just happened. ASDFG, semicolon, LKG, HQ, WER, TP, OI, UY, YQ is here, W is here, E is here, R is here, T is here. That's a math, that is a science. Because જે વચ્ચેની લાઈન હોય સૌથી વધારે યુઝ થતી હોય, પહેલી લાઈન હોય એની ઉપરની લાઈન હોય એની કરતાં ઓછી, અને છેલ્લી છે ZXCV ફૂલ સ્ટોપ કોમા MNB એ એની કરતાં ઓછી યુઝ થતી હોય. ઇટ્સ નોટ બિકોઝ કે ABCD લાઈનમાં કેમ નથી, ઇટ્સ બિકોઝ ઓફ અ સાયન્સ. સો સ્કિલ ઓફ ડેવલપિંગ ઇઝ અમેઝિંગ. એટલે નાની નાની વસ્તુ બહુ લાઈફમાં કામ લાગે છે. ટ્રુ. પણ એ નાની, એટલે ઘણી વખત એવું થાય આવું કેમ મારી સાથે થઈ રહ્યું છે. હું તમને એક એક્ઝામ્પલ દઉં. ઇક્વિટીનું તમે કર્યું. સુરત બહુ, તમે સુરતનું હમણાં બહુ પૂછ્યું. હું સુરતનું એક નેગેટિવ વસ્તુ તમને કહું. સુરતનું નેગેટિવ જે બધા કહે ને કે સુરતી જમણ અને કાશીનું મરણ, સુરત હવે મને નથી ખબર કેટલું સારું છે. સુરત ઇઝ વર્સ્ટ ઇફ યુ આર અલોન ફોર ઇટિંગ. સુરતમાં મેસ નથી. ત્યારે નહોતી, હવે નથી ખબર મને. મેસ એટલે તમે જ્યારે એટલા રહેતા હોય તો તમારી પાસે ટિફિન હોય કે જે અમદાવાદ બરોડામાં બહુ પોપ્યુલર હોય. કારણ કે સુરત ઇઝ નોટ અ સ્ટુડન્ટ ફ્રેન્ડલી સિટી. હવે પૈસા તો હોય નહીં એટલે તમારી કંઈ લક્ઝરી તો કરી ના શકો. અમે એક મેશ શોધ્યું જે 25 રૂપિયાની 20 રૂપિયાની છાશ વગરની થાળી આપે અને 25 રૂપિયાની છાશ સાથે આપે. આપણે ભાવનગરના લોકો હોય, છાશ તો શરીરનું અંગ છે છાશ, રાઈટ? એટલે કચ્છી બિયર છે. આપણે લોકો યુએસમાં બિયર પીએ, આપણે છાશ પીએ, રાઈટ? તો છાશ કાં તો દહીં, ઓલ્ટરનેટ.
8 વાગે ઓફિસેથી નીકળવાનું અને લાઈનમાં 1 કલાક ઊભા રહેવાનું ત્યાં, કારણ કે ત્યાં એક જ ભોજનશાળા છે, ભોજનાલય છે, એટલે બધા જ વર્કિંગ ત્યાં આવે. અડધી કલાક પોણી કલાક ઊભા રહેવાનું, આમાંથી પાણી નીકળી જાય. મમ્મી ગરમ ગરમ ફુલકા, ગરમ નહોતી ને ત્યારે ખાતા નહોતા એ ફુલકા, અને આ કેવી રીતના થશે? સો ધેટ 1 year મેડ મી સો સ્ટ્રોંગ દેટ કે લાઈફમાં એવા પોઈન્ટ પર હશે કે રાઈટ સાઈડ કોઈ દિવસ મેન્યુમાં જોવું જ નહીં પડે. બીજું કે કોઈ દિવસ રેનકોટ નહીં પહેરવાનો, કે જો રેનકોટ પહેરીશ તો હું ગાડી નહીં લઈ શકું. સો આ 2 રૂલ મારા લાઈફના હતા કે આઈ વોન્ટ ટુ ક્રિએટ અ પોઈન્ટ વેર રાઈટ સાઈડ મારે કોઈ દિવસ મેન્યુમાં જોવું, વેર એવર ઇન ધ હોટલ આઈ એમ ઇન લાઈફ, રાઈટ સાઈડ મારે જોવું નથી. અને બીજું કે હું કોઈ દિવસ રેનકોટ નહીં પહેરું. જો હું રેનકોટ પહેરીશ તો મને આદત પડી જશે રેનકોટ પહેરવાની, તો ગાડીની આદત નહીં લાવવા દઉં. સો એવરી બૂંદ જે પાણીની બાથામાં પડતી હતી એવું કહેતી હતી કે કામ કરવું પડશે ભાઈ. સો દેટ એરોગન્સ ઓફ ગ્રોથ ટુ ગ્રો ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે ના હું ગ્રો કરીશ. અને સાહેબ, આઈ કમ ફ્રોમ અ ફેમિલી વેર આઈ ડિડન્ટ હેડ કાર. એટલે એવું નહોતું કે એવરીથિંગ વોઝ પ્રી પ્લેટેડ. પણ બાય ગોડ્સ ગ્રેસ આજે એવું છે કે આજે કઈ લઈને જાઓ ગાડી, આ લઈને જવા કઈ લઈને જાઓ, તો બિકોઝ ઓફ દેટ રેનકોટ નહોતો પહેર્યો. રેનકોટ નહોતો પહેર્યો. શરણભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, તમારી જેએમ ફાઇનાન્શિયલની સક્સેસ સ્ટોરી કોને? બિકોઝ એ વ્યક્તિને મેં નજીકથી જોયા છે. હી ઇઝ ધી વન હુ હેઝ લિસ્ટેડ મેની કંપનીઝ ઇન ટુ ઇન્ડિયન સ્ટોક માર્કેટ. તો એવી કંપની જોડે પાર્ટનરશિપ કરીને કંઈક કરીને, વોટ વોઝ ધી ફિલિંગ એન્ડ વોટ વોઝ ધી સિચ્યુએશન? સો આઈ વોન્ટ ટુ નો સમથિંગ અબાઉટ યોર જેએમ ફાઇનાન્શિયલ સક્સેસ સ્ટોરી. જેએમ ફાઇનાન્શિયલ વોઝ અ ગ્રેટ ટાઈપ. અમે જ્યારે અમારી પ્રોડક્ટ બનાવી ત્યારે અમે નક્કી કર્યું હતું કે એક થ્રેશહોલ્ડનું AUM જાય અને રિટર્ન્સ આવે પછી અમે મોટા ટાઈપ કરશું. ઓકે. કારણ કે વી આર અ મેન્યુફેક્ચર ઓફ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ, સો વી વોન્ટ કે કોઈક બીજું વેચે. તો બહુ ઇન્ટરેસ્ટ આમાં મારો કંઈ બહુ હાથ નથી. મારો જે સેલ્સ હેડ છે, અમારો વાઇસ પ્રેસિડેન્ટ છે, એનું આખું આ મહેનત છે. પણ મહેનતમાં અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે તમને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે મારા જે ટીમમેટ છે રવિ ગોલવાલા, એના ચેપ્ટરમાં, એ જે એક નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશનમાં પાર્ટ છે, એના ચેપ્ટરમાં આ એક પર્સન હતા આશીષભાઈ. તો એને એવું કીધું, આસ્ક કર્યું કે ભાઈ મને આવું મોટું એક સેટઅપ મારે ટાઈઅપ કરવું છે. આશીષભાઈ હેપન્સ ટુ બી જેએમના ડિરેક્ટરના ફ્રેન્ડ, ભાઈ, કઝિન બ્રધર. તેને કીધું હું કનેક્ટ કરાવી દઈશ, સિમ્પલ હોય, હું કનેક્ટ કરાવી દઈશ. મજાની વાત એ છે કે આશીષભાઈ મારા જ ફ્લેટમાં રહે છે. ઓકે. મહેનત પૂછ્યું. આપણે છે ને ચાલો પૂછવામાં બહુ આમ થાય કે યાર કેવી રીતના પૂછીએ કોઈને એમ, પણ એ હંગરનેસ ઓફ ગ્રોથ દેટ ડઝન્ટ, એ ના હોય ને તો પૂછતા નથી. એટલે મેં ના પૂછ્યું અને ખબર પડી કે તો અમારા ફ્લેટમાં રહે છે. સો જ્યારે વાત કરી, પ્રેઝન્ટેશન કર્યું, આમ થોડું એમ લાગે કે જેમ એટલે તો કેવું ટોપ 3 ડિસ્ટ્રીબ્યુટર્સ ઓફ ઇન્ડિયા. પણ બહુ ફાઇન ટાઈપ રહ્યું અમારું. અમે એ લોકોને કંઈક અલગ જોઈતું હતું, અમારી પાસે અલગ કોન્ટ હતું. તો ઇટ હેઝ બીન બહુ લાંબુ થયું. અમે બહુ શીખ્યા એમાં કે કેવી રીતના નેગોશિએટ કરવાનું, શું કરવાનું, કેવી રીતના ફીડબેક લેવાનું. બિકોઝ યુ આર વર્કિંગ વિથ એન એલિફન્ટ. ટ્રુ. એટલે એલિફન્ટ સાથે કામ કરવા માટે તે તમારી પાસે એટલું બધું સ્ટ્રેન્થ હોવી જોઈએ, કેમ કે એલિફન્ટ છે. પણ ઇટ હેઝ બીન ગુડ. એક્સપેક્ટિંગ કે નેક્સ્ટ યર 500 crore પ્લસ વી આર એક્સપેક્ટિંગ બિઝનેસ ફ્રોમ ધેમ. તો જોઈએ છે, લેટ્સ સી, ફિંગર ક્રોસ્ડ. તમારો પોર્ટફોલિયોના શેર તમે કેવી રીતે સિલેક્ટ કરો છો? એની સિસ્ટમ પ્રોસેસ શું છે? હવે છે ને બહુ ડિટેલ આન્સર છે, પણ હું ટ્રાય કરીશ કે સિમ્પલેસ્ટ વેમાં આપી શકું. સો અમે છે ને 50 વર્ષનો એક સ્ટડી કર્યો કે પૈસા કેમાં સૌથી વધારે બન્યા છે માર્કેટ્સમાં. તો જેમાં ટર્ન અરાઉન્ડ થતી હોય કંપની અને લાંબો ટ્રેન્ડ હોય કે આ સસ્ટેન બહુ લાંબુ થશે, એમાં સૌથી વધારે પૈસા બન્યા છે. લાઈક ફોર એક્ઝામ્પલ, સિમ્પલેસ્ટ ઓફ સિમ્પલેસ્ટ આઈ કેન સે એન એક્ઝામ્પલ કોલ ફેવિકોલ. ફેવિકોલનું કોઈ સબસ્ટિટ્યૂટ નહોતું. આઈ એમ શ્યોર આપણે સ્કૂલમાં એ વાપરતા હતા, હજી એ ઘરે એ જ આવે છે. ફેવિકોલ જ્યારે મેં ફર્સ્ટ જોયું હતું
ત્યારે ઇટ વોઝ 30 રૂપીસ. ટુડે ઇઝ 3,500 રૂપીસ. સાહેબ એને એક વર્ષ એના પ્રીવિયસ યર કરતાં ઓછું રિટર્ન નથી દીધું લાસ્ટ 20 years. સિમ્પલ સ્ટોક. પણ કોઈ ઓપ્શન, દેર ઇઝ અ સ્ટોક, દેર ઇઝ બિઝનેસ કોલ્ડ ટીના. ટીના ઇઝ there is no alternative. ટીના ઇઝ there is no alternative. ટીના બિઝનેસ. ટીના હોય, ગ્રોથ ટ્રેજેક્ટરી હોય અને ધંધોનો સ્કોપ મોટો છે, તો આઈ થિંક સો દેટ બિઝનેસ ગિવ્સ યુ ધ હાઈએસ્ટ મની. નાઉ મની મેકિંગ ઇઝ ટુ પાર્ટ સ્ટોક માર્કેટ્સમાં. એક તમે લક પર બિલીવ કરતા હોય, સ્ટોક લીધો, ભૂલી ગયા, પૈસા બન્યા, ગુડ લક. આપણે તો એટલું લક પર બિલીવ કરતા છે નહીં, કારણ કે અમને તો આપણે એવું જ કહેવામાં આવ્યું હતું કે હાર્ડવર્ક કરશું તો લક ફોલોસ. સો અમે શું કર્યું, અમે એક કોન્ટ બનાવ્યું કે પ્રોબ્લેમ વિથ ફાઇનાન્શિયલ ડિસિશન્સ આર કે તમે ઇમોશનથી ડિસિશન લ્યો છો, અને ફાઇનાન્સ ડઝન્ટ વર્ક વિથ ઇમોશન, ઇટ વર્ક્સ વિથ નંબર્સ. વેન નંબર્સ આર ધેર, there is no emotion, and when emotions are there is no number. Like for example, when I say I love my daughter, how much? There is no number. Right? And when I say number, then there is no emotion. there is no emotion. So મારી ડોટર કે ઇન્ફિનાઇટ, એટલે હું કહું કે ડેડી હાઉ મચ યુ લવ યોર ડેડી, કે ઇન્ફિનાઇટ. ઇન્ફિનાઇટ ઇઝ નો નંબર્સ, ઇટ્સ રેઝ ટુ એન. મેથ્સ કરવા જાઓ સ્ટેટિસ્ટિક્સમાં, રેઝ ટુ એન ઇઝ ઇન્ફિનિટી, રાઈટ? તો અમે શું કર્યું કે ભાઈ લોજિક તો મારવું પડશે, તો અમે આ 15-17 વર્ષની મહેનતથી અમે રૂલ બનાવ્યો કે રૂલ બેઝ ઇન્વેસ્ટિંગ. ડેટા ડિસિશન લેશે, હું ડિસિશન નહીં લઉં. ઓકે. તો અમે 5 રૂલ બનાવ્યા. સ્ટોક ઓલ ટાઈમ હાઈ કરે આફ્ટર અ લોંગર, એટલે ઇટ ઇઝ અ ટર્ન અરાઉન્ડ. સ્ટોકનો પ્રોફિટ ઓલ ટાઈમ હાઈ પર હોવો જોઈએ. સ્ટોક NSE 500 જે બેન્ચમાર્ક છે એને આઉટ પરફોર્મ કરતી હોવી જોઈએ. વેલ્યુ ઓફ સ્ટોક ઇઝ હાયર ધેન પ્રાઇસ, અને એમાં ટર્ન અરાઉન્ડ સ્ટોરી હોવી જોઈએ. 5નું મિશ્રણ થાય તો જ સ્ટોક લેવાશે, નકર નહીં લેવાય. નહીં લેવાય. મને પણ બહુ બધા સ્ટોક ગમે કે આવું લઈએ તેવું લઈએ, ઇમોશન છે ને ભાઈ. પણ હું મારા પૈસાનું શાયદ કરી શકું, પણ આઈ મેનેજ પીપલ્સ મની. સો ઇન પીપલ્સ મની આઈ કેન નોટ પ્લે. ઇટ્સ પીપલ્સ મની, રાઈટ? અને અમે બધી જ સ્ટ્રેટેજી ક્લાયન્ટને કહીને જ કરીએ. ક્લાયન્ટને પણ ખબર છે કે આવું જ આવશે મારા પોર્ટફોલિયોમાં. ગ્રોથ હશે, ગ્રોથ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જ આવશે મારા પોર્ટફોલિયોમાં. અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મને એવું લાગે છે કે ઇન્ડિયામાં આને કોન્ટ ઇન્વેસ્ટિંગ કહેવાય. ઇન્ડિયામાં જે કોન્ટ ઇન્વેસ્ટિંગ એટલું પોપ્યુલર નથી થયું, જે યુએસમાં લાસ્ટ આફ્ટર 2001થી બહુ પોપ્યુલર થયું હતું. હવે ઇન્ડિયામાં આઈ થિંક સો ઇટ વિલ કમ વેર ડેટા ટેક ડિસિશન, નોટ ધ હ્યુમન બ્રેન. ઓફકોર્સ એ ડેટા બનાવ્યા છે હ્યુમન બ્રેન્સ જ તે, પણ આજે ફોર એક્ઝામ્પલ ERP સોફ્ટવેર આપણે કહીએ, આ બધા સોફ્ટવેર કહીએ, એ બધું શું છે? એમાં તમને ડેટા કોણ આપે? સોફ્ટવેર ડેટા આપે છે. તમે નથી કહેતા કે આ એમ્પ્લોય સારો છે કે ખરાબ છે, એ તો સોફ્ટવેર કહે છે કે એના ડેટા કહે છે કે આ એમ્પ્લોય સારું પરફોર્મ કરે છે કે ખરાબ પરફોર્મ કરે. સેમ વે ધ ડિસિશન ઇઝ નોટ ઓફ whom I love or not, decision who is performing or not. So it's a huge detailed answer, but the point is that હું તમને કહી શકું છું આ માધ્યમથી કે જે લોકો પાસે કોઈ રૂલ બેઝ ઇન્વેસ્ટિંગ છે એ આ ગેમમાં લાંબા ટકશે. જે હાર્ટ બેઝ ઇન્વેસ્ટિંગ કરે છે એ લક પર વધારે બિલીવ કરે છે. લાગી ગયું તો લાગી ગયું. ઇન્ટ્યુશન બેઝ. There is nothing called, what is intuition? Intuition is the mix of 5 senses. Is intuition. 6th sense is intuition. પર 5 senses નું રિયલ તો આવવું જોઈએ ને, એટલે તમારી પાસે કંઈક તો હોવો જોઈએ. અને બીજું, હાઈએસ્ટ મની ઇઝ બીન મેડ ઇન 3rd stage of your life, not 1st stage. 1st stage you learn, 2nd stage you make decent money, અને 3rd stage you make the highest money. તો એ ત્રણેયની સાયકલ તો તમારે કરવી જ જોઈએ. કરવી જ પડે, અને કોઈની સલાહ નહીં લેવાની જેને આ ત્રીજી તેજી નથી જોઈ. એટલે જે પોસ્ટ કોવિડ વાળા લોકો આવે ને, એટલે આજકાલ એવું છે કે હું જીમમાં ને ટ્રેનમાં ને ફ્લાઇટમાં જાઉં તો મને કોઈ પૂછતું નથી કે શું લેવું જોઈએ, મને કહે છે કે શું લેવું જોઈએ. તો દેટ ઇઝ, એટલે હું કહું કે ક્યારથી ઇન્વેસ્ટમેન્ટ ચાલુ કર્યું તો કે બસ કોવિડ પછી, કે ફ્રી બેઠા હતા તો શીખ્યા હતા, અને પછી કોવિડ પછી મેં કીધું ઓકે. જ્હોન એલનની એક શું કહેવાય, એક શાયરી કે એક વર્સ છે કે કૌન સીખા હૈ કિસ્સો સે સબકો હાદસે કી જરૂરત હૈ. તો આવશે એક હાદસે જરૂર. અમે 2004માં આવ્યા હતા ત્યારે અમને આવું જ હતું કે અમે લૂંટી લેશું. 2008 અમને औकात દેખાડી દીધી. રોહનભાઈ, તમે જે
બુક લખી છે 212 બી ઓન પ્રોફિટ, એની પાછળની ફિલોસોફી શું રહી છે? તો મારે એક બુક લખવી હતી કે કેવી રીતના મેં શીખ્યું મારી જર્ની ઓફ ઇન્વેસ્ટિંગ. અને નોટ ઓનલી સ્ટોક માર્કેટ ખાલી ઇમ્પોર્ટન્ટ છે, બધું જ બહુ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટમાં. તમારા વાઈફનો સપોર્ટ, જો તમે હસબન્ડ હો તો તમારા કિડ્સનો સપોર્ટ, તમારી હેલ્થ, તમારું થોટ પ્રોસેસ. તો 212 એક એવો પોઈન્ટ છે જે મને બહુ ગમ્યો હતો કે 211 ડિગ્રીએ પાણી ગરમ થાય ફેરેનહાઇટ, 212 ડિગ્રીએ પાણી બોઇલ થાય. એક પાણી 1 ડિગ્રીએ પાણી ગરમથી બોઇલ કરી શકે એ ટ્રેનને ખેંચી શકે છે. લાઈફમાં બધામાં 1 ડિગ્રીનો જ ફરક હોય છે. સો એ 1 ડિગ્રી જો તમે વધારી શકો લાઈફમાં, એ કંઈ પણ હોય, નાનું કામ હોય, નાની વસ્તુ હોય, કંઈ પણ હોય, 1 ડિગ્રી શું વધારી શકું છું? જો હું એ કરી શકું તો હું 211 પર અલગ માણસ છું અને 212 પર હું અલગ માણસ છું. તો ગરમ પાણીનું કામ બહુ અલગ છે અને બોઇલ્ડ પાણીનું કામ એક્સ્ટ્રીમલી અલગ છે. અને મને બહુ વર્ષો પછી ખબર પડી કે 212 મારી બર્થ ડેટ છે. હા, ઓકે. મારી ડોટરે મને કીધું, મને કે આ તમે 212 તમારો બર્થ ડેટ છે એટલે કહો છો ને. અને ઓનેસ્ટલી મને 212 એવું મગજમાં લાઈફમાં ક્યારે નથી આવ્યું, જ્યારથી મને ખબર નહોતી કે 212 મારી બર્થ ડેટ છે. એટલે આઈ વોઝ બોર્ન ઇન 21st ફેબ્રુઆરી, સો 212. 2, ઓકે. So that is I feel that 212 is very important, that you need to have that 1 degree of Your shift. more better. How can I be more better? How can I make more contribution to people's life? How can I do it? So if I can, Sorry to interrupt, but I'll share my Sure. story of 1 degree. એટલે I was sitting with my guru, who happens to be my father's guru as well. એટલે કે એક ગુરુ, એક મેન્ટર, 1 જ ડિગ્રીનો ફરક છે ને, એ કેટલું લઈ દે. ફોર એક્ઝામ્પલ, યુ આર ગોઈંગ એટ 90 ડિગ્રી એન્ડ યુ આર ગોઈંગ એટ 91 એન્ડ યુ શુડ ગો એટ 90 ડિગ્રી. Makes તો huge બે બાજુમાં તો એકદમ જ અલગ લાગે છે, પણ વન્સ વેન યુ સી આફ્ટર અ કિલોમીટર, તો એન્ટાયર ડાયરેક્શન હેઝ ગોન ચેન્જ. everything changes. Every 1 degree changes a huge aspect. સો દેટ્સ ઓલ અબાઉટ. Huge aspect. આજની તારીખે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની પોઝિટિવ અને નેગેટિવ મુદ્દાઓ શું છે? I think so બધું પોઝિટિવ જ છે. નેગેટિવ could be 1 or 2 things, I don't know also. પણ પોઝિટિવિટી એ છે કે સી ઇટ ઇઝ ફોર અ મિડલ ક્લાસ ફેમિલી ઓર અ પર્સન વિથ સેલરાઇડ, જેની પાસે મોટા પૈસા, મોટા ઇન ધ સેન્સ ઇન્ડિયાની કોન્ટેક્સમાં 50 લાખ કરતાં વધારે નથી, એની પાસે કોઈ ઓપ્શન જ નથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું બીજે ક્યાંય. હું તમને એક એક્ઝામ્પલ દઉં. મારી ડોટર હમણાં ઇન્ટર્ન કરવા આવી હતી, 8th સ્ટાન્ડર્ડમાં છે. તો મને કહે કે ડેડી આપણે પોસ્ટ ઓફિસમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, 7.5% આપણે ફિક્સ રિટર્ન દે. એ તો બેટા તારી સ્કૂલની ફીસ 10% પર વધે છે યર ઓન યર. ઓપ્શન જ નથી. તમારું એવરેજ ઇન્ફ્લેશન ઇઝ 12-15%. એક કાર વધે ને ઘરમાં તો એવરેજ ઇન્ફ્લેશન 5% શૂટ થઈ જાય. એવરેજ કાર, આઈ એમ નોટ ટોકિંગ પ્રીમિયમ કાર. કંઈક નવું વસ્તુ આવે ને જે થોડું મોંઘું છે, ઇન્ફ્લેશન શૂટઅપ થઈ જાય. એ આપણે ગણતા નથી બીકોઝ વી ઓલ અર્ન ગુડ, રાઈટ? પણ ઇફ યુ કેલ્ક્યુલેટ ઇટ્સ ટુ એક્સપેન્સિવ. તો આજે ઓપ્શન શું છે કે તમે 12-15% કમાઈ શકો. ઇઝીએસ્ટ વસ્તુ, લિક્વિડ વસ્તુ, સેબી ગવર્ન્ડ વસ્તુ. મને નથી લાગતું કોઈ ઓપ્શન આજે છે ને કાલે પણ બીજું કોઈ આની સિવાય આવશે. આજે જ તે SBIના મેનેજિંગ ડિરેક્ટરની ટ્વીટ આવી છે કે હવે એફડીમાં કોઈને રસ જ નથી. હવે કંઈક નવું લાવવું પડશે પ્રોડક્ટ. ધ બેંક સર્વાઈવ કેવી રીતના કરશે એફડી વગર? સો પીપલ હેવ અન્ડરસ્ટુડ કે નહીં ચાલી શકે ભાઈ, કરવું પડશે. અને હજી તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટ ઇવન પેની. ઇન્ડિયા ઇઝ સેવિંગ ઇન્ડસ્ટ્રી 7%. US ઇઝ 33, 40, 50%. ચાઇના. હજી તો તમે વિચારો, હજી તો પૈસા તમે કોઈને બી પૂછો વોટ ઇઝ ધ એવરેજ અર્નિંગ ઓફ યોર સેલરી, હાઉ મચ યુ ઇન્વેસ્ટ? પહેલાં પૈસા જાય છે હોમ લોનમાં, પછી જાય છે એડ્યુકેશનમાં, પછી ફૂડમાં, પછી એફડી થોડી થાય, ગોલ્ડ થાય, અને છેલ્લું જે કોર્સ બાકી હોય ને એ મ્યુચ્યુઅલ ફંડમાં જાય. મ્યુચ્યુઅલ ફંડમાં નહીં, ઇક્વિટીમાં જાય. કારણ કે હજી ઇન્ડિયા ઇઝ ઇન ધ લવ ઓફ હોમ એન્ડ ગોલ્ડ. આપણા એટલા બધા પૈસા ઘરમાં જઈ રહ્યા. તમારો તો બિઝનેસ છે એટલે એમ ના કહેવાય. કરવું જોઈએ ભાઈ, કરજો ભાઈ, ઘર બર લ્યો જો. પણ
yeah, things are changing. Gen Z, Gen X એવું કહે છે કે મારે ઘર નથી જોતા. They want to go in rented house. Or go in rented house. So things are changing. તમે તમારા ધંધા માટે અને તમારી પર્સનલ બ્રાન્ડ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરો છો? કદાચ વ્યુઅર્સ મે નો, they may don't know, but you have almost above 1 lakh follower in Instagram. So how do you use that in personal branding? મને તો ઇન્સ્ટાગ્રામ બહુ ગેમ આવડતી નથી મને. હું શીખી રહ્યો છું. મને એવું લાગે છે કે બધા જ પ્લેટફોર્મ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ એમ સ્ટીલ ઓલ્ડ સ્કૂલ, તો મને હજી પણ ફેસબુક ગમે છે એમ. લોકો કહે છે કે ઘણા લોકો કહે છે કે ફેસબુકમાં કોઈ દિવસ અમે આવ્યા નથી. મને હજી એ ગમે છે ફેસબુક કે ઇન્ટરનલી થોડા લોકો હોય. પણ આઈ બિલીવ કે સોશિયલ મીડિયા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આઈ થિંક સો સ્કૂલમાં એક સબ્જેક્ટ હોવો જોઈએ કે સોશિયલ મીડિયા કેવી રીતના યુઝ કરવું જોઈએ. ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. અને કોઈ એવું કહે છે કે હું નથી સોશિયલ મીડિયામાં. હું એવું કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ નથી કહેતો, પણ તમારા ઇનપુટ્સ દેવા માટે. અને નોટ ટુ અર્ન બટ ટુ ક્રિએટ યોર પર્સનલ બ્રાન્ડ. બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે એનીબડી વુડ, કોઈને બી બ્રાન્ડ જ લેવું ગમે છે. આજે ફોર એક્ઝામ્પલ કોઈ બી બાયોડેટા પહેલાં આવતો હતો, પહેલાં બાયોડેટા જોતા હતા, મામાનું ઘર શું હતું, પહેલું એને ઇન્સ્ટાગ્રામ ચેક કરે છે, એનું લિંક્ડઇન ચેક થાય છે. તો દેટ મીન્સ કે ધ ફર્સ્ટ થિંગ ઇઝ દેટ, રાઈટ? તમે કોઈ દિવસ ફોર એક્ઝામ્પલ તમે જે વ્યુઅર સાંભળતા હશો રોહન મહેતા, પહેલું તમે ઇન્સ્ટાગ્રામ ચેક કરશો, કે એનું ટ્વિટર ચેક કરશો, કે એનું યુટ્યુબ ચેક કરશો, વોટ એવર એનું ચેક કરશો, અને તમે જોશો કે શું કરી રહ્યું. આઈ થિંક સો બી યોર સેલ્ફ, ડોન્ટ પુટ યોર પ્રાઇવેટ લાઈફ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ. લાઈક હું ઇનિશિયલ મારી પ્રાઇવેટ લાઈફ પોસ્ટ કરતો હતો, પણ ધ વે આઈ વેન્ટ પોપ્યુલર અ બિટ, તો પછીથી મેં બંધ કરી દીધી, કારણ કે મારા ફેમિલી ડિસિઝન હતું તે વી વિલ નોટ પુટ અવર પ્રાઇવેટ લાઈફ ઇન Social media. social media, and that is a private call for me. So for me, social media is connecting with the people around, creating brand, and of course putting my business ahead. And there is an American businessman, quote છે કે early to bed, early to rise, work like hell and advertise. We have been treated like that કે you should not say. નજર લાગી જશે. તો મુકેશ અંબાણીને બહુ લાગવી જોઈએ નજર. એમને તો લગને એકદમ હાઈ એન્ડ કર્યા છે, તો લાગવી જોઈએ, બહુ બધાને નજર લાગવી જોઈએ. ધીસ ઇઝ ઓલ કોન્સેપ્ટ વિચ હેઝ બીન પુટ ઇન અવર હેડ વેરી બેડલી, રાઈટ? તમે સારું કરો તો શું કામ નજર લાગવી જોઈએ? ખરાબ કરો એને નજર લાગવી જોઈએ ને. તો સારું કરો છો તો તમે, અચ્છા હું તમને હમણાં બહુ સરસ એક્ઝામ્પલ દઉં. અમે સેબી ના ચીફ મિસિસ બુચને મળવા ગયા હતા. તો ઘણા લોકો કહે કે તમે સેબી રજિસ્ટર્ડ પીએમએસ છો, તો અમારી પાસે કેટલું રેગ્યુલેશન છે, જે નથી રેગ્યુલેશન એ કેટલું ફ્રીથી કામ કરી રહ્યા છે. એમને બહુ સરસ વાત કરી કે તમે ધ્યાન રાખજો કે એની માર્કેટિંગ કરતાં તમારી માર્કેટિંગ સ્ટ્રોંગ હોવી જોઈએ. આમાં શું થાય છે, જે સારો માણસ છે એ માર્કેટિંગ કરતા નથી, True. અને ખરાબ પૈસા માર્કેટિંગમાં જ લગાડે છે. એટલે પછી તમે બધા કમ્પ્લેન કરે કે યાર ખરાબ માલ વેચે, તો વેચાવાનો જ છે ને, એ જ માર્કેટિંગ કરે છે, એટલે માણસ લે છે. તમે સારું કરો, તમે કેમ નથી કરતા માર્કેટિંગ? અને યુ હેવ ટુ ડુ. You have to. નહીં તો દાંતણ બની જશું સાહેબ. તમને ખબર ને દાંતણની સ્ટોરી? શું છે? I don't know. દાંતણ એટલે તો ખબર. હા, obviously. અચ્છા, તો રાજકોટમાં ખબર છે ક્યાં મળે દાંતણ? હા, નહીં ખબર રહે. દાંતણ સારું કે કોલગેટ? દાંતણ. તમે શું વાપરો છો? Colgate. કેમ? કારણ કે દાંતણ મળતું નથી. કોલગેટ બધે જ મળે છે. તો આપણી પ્રોડક્ટ દાંતણ ના થઈ જાય. કારણ કે એ મળશે નહીં તો લોકો લેશે નહીં, લોકો લેશે નહીં તો ધંધો ચાલશે નહીં, ધંધો ચાલશે નહીં તો મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં લઈ શકીએ, મોટા એમ્પ્લોય નહીં લઈ શકીએ, કામ નહીં કરી શકીએ. અને આઈ થિંક સો દેર ઇઝ નથિંગ ઇન ધ વર્લ્ડ મોર ઇમ્પોર્ટન્ટ દેન સેલિંગ. આઈ થિંક સેલિંગ ઇઝ ધ બિગેસ્ટ આર્ટ. ધ પર્સન હુ કેન સેલ, જે વેચી શકે, એ કંઈ પણ કરી શકે, એ કિંગ છે. હું મારી ડોટરને કહું છું કે તું કંઈ પણ કરી ઇન લાઈફ, આઈ ડોન્ટ કેર. એક સ્કિલ યુ હેવ ટુ એક્વાયર ઇઝ સેલિંગ. Selling. You should know to sell anything. And my business only happens to be because this is basically, Rajkot is not that good market as Ahmedabad is, as far as we talk about real estate consulting purpose. પણ એ એક જ કારણે મારું ચાલે છે. We are growing, we are doing almost very good number of projects in the city.
only because we know how to sell and how to put across the things consciously, unconsciously. If you know the psychology, how people react, that is the most પણ important તમે part. તમારો બિઝનેસ કયો છો, હું તમને ઉલટું પૂછું, ટેલ મી વન બિઝનેસ કે જે સેલિંગ વગર ચાલે છે. None. કાન્ટ બી. અરે મંદિરો નહીં ચાલતા સેલિંગ વગર. Obviously. If religion has to sell God, Then who we are? who we are? આવનારો સમય ભારતના મ્યુચ્યુઅલ ફંડ અને ઇક્વિટી માર્કેટનો શું છે? બિકોઝ વી આર લિસનિંગ એવરીવેર. ઇટ ઇઝ એટ પેની એટ 82,000 સેન્સેક્સ. સ્ટીલ પીપલ આર સેઇંગ કે ભાઈ હજી તો ઇટ્સ અ ટાઈમ ઓફ ઇન્ડિયા. સો ધેન વોટ will be the Sensex? Every IPO, everyone is doing good. There are no bad result. Some rumors come, then also market gets shoot up. So then what you are saying, Indian stock market, Indian equity market in a longer run? આઈ થિંક સો ઓલું સારું જ છે એમાં કોઈ હું તમને એક બહુ સરસ અમે હમણાં યુરોપ ગયા હતા. યુરોપમાં છે ને બધું જ બહુ એકદમ મસ્ત, એકદમ રસ્તા એમ ડોટ ક્લીન, રાઈટ. એક કન્સ્ટ્રક્શન ક્યાંય ચાલતું નથી, રાઈટ. રસ્તા આમ ચડાક એમ, એક ખાડો નહીં. ટ્રેન 5:55 કે તો 5:55 ટ્રેન આવે. તો આમાં ડિસ્કશન થયું હતું કન્ટ્રી તો કેવું બ્યુટિફુલ એમ, રહેવાની મજા આવે પણ પૈસા અહીંયા નહીં બને. થઈ ગયું બધું હવે અહીંયા. આપણું સિટી જુઓ, એક જગ્યા નથી જ્યાં ખાડા ઓછા નથી, બધે જ કન્સ્ટ્રક્શન ચાલે છે. જે જુઓ એ ગ્રોથની સ્ટોરીની વાત કરે છે. દેટ મીન્સ કે કદાચ અહીંયા રહેવાની મજા નહીં આવે કમ્પેરેટિંગ ટુ પૈસા અહીંયા જ બનશે. જે દિવસે આપણી ટ્રેનો 5:55 આવવાનું ચાલુ થઈ જાય અને જો લેટ આવે તો ટ્રેન IRCTC સોરી કહેવા માંડે, ત્યારે સમજી લેજો કે ગ્રોથ અટકી ગયો. ત્યારે થઈ ગયું હવે ત્યારે થઈ ગયું હવે આપણું. પણ ત્યાં સુધી 10 વર્ષ તો મને એવું લાગે છે ઇન્ડિયાની જે સ્ટોરી છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ઇન્ડિયાની સ્ટોરી ખુદ ઇન્ડિયા જ છે. ઇન્ડિયાના કન્ઝમ્પશન ઓછા થવાના નથી. એસ્પિરેશન ઇન્ડિયા બધા જ ઇન્ડિયાના મેઇન છે ઇઝ ધ મિડલ ક્લાસ એન્ડ લોઅર મિડલ ક્લાસ. લોઅર મિડલ ક્લાસ ને મિડલ ક્લાસની લાઈફમાં એક જ સપનું હોય, એને ખુદ આગળ વધવું છે, એને ઘરે ગાડી લેવી છે, એને ઘર લેવું છે, એને સારા કપડાં પહેરવા છે, એને મોબાઈલ લેવો છે, શૂઝ અનબિલિવેબલ પહેરવા છે, રાઈટ, લગ્ન ચટાકેદાર કરવા છે, ફોરેન ફરવા જવું છે. આમાં કોઈ તમે મને 100 જણાને 100 વસ્તુ પૂછો એમાંથી એકાદ કોઈનું ઓછું વધુ હશે. કોઈ ફરક નથી, રાઈટ. એને બેસ્ટ દેખાવું છે, સ્કિન કેર રૂટીન કરવા છે, હવે આજકાલ કરવા છે, રાઈટ. બધાને બધું કરવું છે. આઈ થિંક સો ઇન્ડિયન કન્ઝમ્પશન ઓનલી ઇટ સેલ્ફ ઇઝ વેરી ગુડ. પણ ઇન્ડિયા હેઝ ઇટ્સ ઓન બ્યુટી. જે દિવસે ઇન્ડિયા વિલ ટર્ન અપ ટુ બી મોર પ્રોફેશનલ લાઈક યુરોપ, કે જ્યાં કંઈ બહુ ગ્રોથની જગ્યા નથી, ત્યાં ગ્રોથ વિલ સ્ટાર્ટ. ડીગ્રોથ. જે દિવસે એ ના થાય તે દિવસે ત્યાં સુધી કોઈ ટેન્શન ઇન્ડિયામાં નથી. પણ કમિંગ બેક ટુ સ્ટોક માર્કેટ્સ, જેટલી ઇઝી દેખાય છે એટલી રાઈડ નથી. અપ્સ એન્ડ ડાઉન્સ આવશે. ઓકે. પણ એ 3 તેજી લગીને ટકવું પડશે. અને 3 તેજી જનરલી 15 વર્ષ જેવું, 10 વર્ષ, એક દસકો કાઢવો પડશે. એટલું ઇઝી પૈસા બનાવવાનું હોત તો આજે એવું છે કે લિસ્ટેડ કંપની પોતાની જાતને અનલિસ્ટેડ કરી નાખે અને પાછો IPO લાવે, તેની વેલ્યુએશન વધારે થશે. ઇટ્સ નોટ ઇઝી. એટલે એ એવરીથિંગ ગ્લિટર્સ આર નોટ ગોલ્ડ. ટ્રુ. સો તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ટ્રાન્સપરન્ટ કેવી રીતે હોય? જેમ આપણે આગળ વાત કરી, ઇટ ઇઝ પીપલ્સ મની. સો તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ટ્રાન્સપરન્ટ કેવી રીતે હોય અને લોકો તેના પર વિશ્વાસ કેવી રીતે કરી શકે? સો ટ્રાન્સપરન્ટ તો અમે આખી સ્ટ્રેટેજી જ કહી દઈએ છીએ લોકોને, જે આપણે ઓલરેડી વાત કરી 5 રૂલ. બીજું કે અમે શું કરીએ કે જ્યારે પણ લઈએ ત્યારે અમે આખો રિસર્ચ રિપોર્ટ 7 દિવસમાં મોકલાવી આપીએ કે મેં આ રીઝનથી લીધું છે, અને વેચીએ તો પણ મોકલાવી આપીએ કે મેં આ રીઝને વેચ્યું છે. તો ટ્રાન્સપરન્સી દેટ ઇઝ ધ ઓનલી પોઈન્ટ. બીજું જ્યારે લઈએ જ્યારે વેચીએ એવરીબડી નોઝ કે શું લીધું શું નહીં. અને ઇટ્સ પીપલ્સ મની, સો વી કેન નોટ ટેક રિસ્ક. એટલે અમે શું એક વસ્તુ શીખ્યા છે કે અમે નિફ્ટી 500ના સ્ટોક્સમાં જ ઇન્વેસ્ટ કરીએ છીએ. ઓકે. કે એટલીસ્ટ people know that what type of companies what we are buying. That are bit popular companies. A bit popular. I won't say કે બધી જ પોપ્યુલર છે, પણ bit popular. પણ ફંડામેન્ટલ વાળી.
ફંડામેન્ટલ ઇઝ સબ્જેક્ટિવ. Okay. ફંડામેન્ટલ સારા હોઈ શકે. એ પ્રેમ જેવું છે કે સ્ટાર્ટિંગમાં તમને 80% બધું સારું જ લાગે, 20% ખરાબ એવોઇડ કરવા માંડો, પછી લગ્ન થઈ જાય પછી 20% જ સારું દેખાય, ખરાબ 80% અવોઇડ કરવા માંડો. તો ઇટ ઇઝ લાઈક તમે સ્ટોક લ્યો ત્યાં સુધી ઉપર સાઈઝ ત્યાં સુધી તમને બધું સારું જ દેખાય. સ્ટોક તૂટે પછી એવું દેખાય કે યાર આ તો આ ખરાબ હતું, આ તો આ ખરાબ હતું. તો સી આઈ ટેલ યુ, બધું તેજીના જે 10 વર્ષ ના હોય ને એને થયા હોય ને, એના રિટર્ન્સ કોઈ કામના નથી, એના કોઈ ફંડા કામના નથી. માર્કેટ બધાને દેખાડી દેશે કે માર્કેટ ઇઝ સુપ્રીમ. વી આર નોટ. માર્કેટ ઇઝ સુપ્રીમ. So is anyone ruling the industry? Anyone can rule the industry? નથિંગ. ઓલ ન્યૂઝ, કંઈ નહીં. Okay. ભાવ ભગવાન છે. કંપની અર્નિંગ કરશે તો વધશે, કંપની નહીં કરે તો નહીં તૂટશે. કંપની નવું પ્રોડક્ટ લાવશે તો વધશે, જો માર્કેટે સારું એક્સેપ્ટ કર્યું. એક એક્ઝામ્પલ બજાજ ઓટો, રાઈટ, નોટ અ રિકમેન્ડેશન, અને વી હોલ્ડ બજાજ ઓટો ડિસ્ક્લેમર પોઈન્ટ ઓફ વ્યૂ. ફર્સ્ટ સીએનજી બાઇક લાવ્યું વર્લ્ડનું. અચ્છા, બાઇક લ્યો તો તમારે શું જોવે? 3 વસ્તુ જોવે. એક કે દેખાવું જોઈએ અમેઝિંગ, આપણી સ્ટાઇલ પડવી જોઈએ. રોલ સ્કૂટર લઈને બાઇક લઈને નીકળે તો રાઈટ, મસ્ત ચાલવું જોઈએ. અને ઇન્ડિયા ઇઝ ઓલવેઝ અ ફ્યુલ એફિશિયન્ટ માર્કેટ, રાઈટ. પ્રાઇસ ફ્યુલ એફિશિયન્ટ, કે ભાઈ ઓલો એવરેજ કેટલી દે બાઇક, એટલી એવરેજ દેજો. હું છે ને એમજી ગાડી ચલાવું છું તો કોઈ મને પૂછતું નથી કેટલી સારી છે, કે એટલી ઓછી એવરેજની ગાડી ચલાવે. એટલે મેં કીધું તું બેસ તો ખરા એક વખત ભાઈ, કોઈ નહીં, રસ જ નથી મારી ગાડીમાં, રાઈટ. તો હવે એને 30-40% ફ્યુલ ચીપર કરી નાખ્યું બીકોઝ ઓફ સીએનજી, રાઈટ. હવે ઈવીમાં દુનિયા જતી હતી, પેટ્રોલમાં દુનિયા જતી હતી, આ એક નવું જ માર્કેટ ઉત્પન્ન કરતી હતું. અને લુક એટ વોટ હેઝ હેપન્ડ. સો એક તો એ કંપની જ્યારે લોગો ચેન્જ કરશે, બહુ ઇન્ટરેસ્ટિંગ કંપનીમાં શું થઈ રહ્યું છે. કંપની નામ ચેન્જ કરશે, બહુ ઇન્ટરેસ્ટિંગ કંપનીમાં શું થઈ રહ્યું છે. કંપનીમાં સીઈઓ નવો આવશે, બહુ ઇન્ટરેસ્ટિંગ કંપનીમાં શું થઈ રહ્યું છે. આ બધું જોવું બહુ જરૂરી છે. મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર એમ લોગો હતો, એમાંથી બટરફ્લાય લોગો થઈ ગયો. અને પછી મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર શું થઈ ગયું. એટલા બધા એક્ઝામ્પલ્સ તમને આપી શકું છું કે એવરી ટાઈમ વેન થિંગ્સ ચેન્જીસ દેર ઇઝ સમ. તમે તમારી કંપની જ્યારે ચેન્જ કરો ત્યારે ધ બિગેસ્ટ ચેન્જ ઇઝ યોર લોગો. 100%. I recently rebranded my logo as well. નાઉ યોર રીબ્રાન્ડિંગ ઇઝ યોર ટર્ન અરાઉન્ડ ઓફ યોર લાઈફ. તમે લોગો છે બધું જ, એટલે લોગો ચેન્જ કર્યું ઇઝ નોટ સ્મોલ. બહુ મહેનત, બહુ વિચાર્યો હશે તમે કે શું કર્યું છે. તમારી કંપની પ્રી ન્યૂ લોગો અને પોસ્ટ ન્યૂ લોગો 5 વર્ષનો ડિફરન્સ જોઈ લેજો. એટલે આઈ વુડ લાઈક ટુ બાય યોર કંપની, કારણ કે તમે લોગો ચેન્જ કર્યો છે. તમે ખાલી 5 વર્ષની તમારી બેલેન્સ શીટ ને 1 વર્ષની બેલેન્સ શીટ જોઈ લેજો. વેરી ડિફરન્ટ. Because it's new energy, new thought 100%, process, 100%. new passion, new work culture. That's how. So recently I added multiple of heads position. Of course. Generally real estate consulting માં આવું ના હોય. So I have brand operations head. So the first recruiting, she was like, she has worked for multiple of companies. એટલે એને એવું કીધું તમે મને ફ્રી હેન્ડ કેટલો આપશો, મારી પાસે ઓથોરિટી કેટલી. હા. તમે એવું કોક મને આ લોગો નથી ગમતો અને લોજિકલ હશે તો હું તમને ના પાડી શકીશ બિંગ એન ઓનર. ઇફ ધી આન્સર ઇઝ યસ તો વી કેન વર્ક ટુગેધર. ઇફ ધી આન્સર ઇઝ નો તો આઈ ડોન્ટ વોન્ટ ટુ. પછી તમે મારી સ્કિલ લઈ અને જો તમે જ મને ગાઈડ કરવાનો હો કે જરાક આ લોગો આમ કરી દે ને જરાક આમ કરી દે ને, તો ધેટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ. આઈ એમ પ્રિટી ક્લિયર એન્ડ આઈ નો હાઉ ટુ ટર્ન અરાઉન્ડ યોર બ્રાન્ડ. She doesn't accept certain things of mine with logic. So every head has right to reject my point of view with logic. કે ભાઈ તમે મને લોજિક આપો, હું જે કહું છું એવું શું કામ ના કરે. And if you have a proper logic, I am okay. હું MD છું એટલે હું કહું એટલે કરવાનું. Nothing. I am expert of selling. I am not the expert of branding. What brand should go side. Communication કેવું માર્કેટમાં જવું જોઈએ. તો એનાથી branding is all about. Yes. Actually, જે તમારા ટીમ મેમ્બર, શી ઇઝ અ ગોલ્ડ. જે મને કિશોરભાઈ આની બહુ સરસ કીધું છે કે વોટ ઇઝ રાઇટ રિક્રુટમેન્ટ. જે આપણે શીખવાડે એ રાઇટ રિક્રુટમેન્ટ, જે આપણે શીખવાડવું પડે એ રોંગ રિક્રુટમેન્ટ. 100%. એટલે તમારી ઓથોરિટી આપવી પડે ને. ઇફ યુ ડોન્ટ પાસ ધેટ ઓથોરિટી. આપણી કરતાં સ્માર્ટ હોવા જોઈએ.
આપણી કરતા સ્માર્ટ હોવા જોઈએ. સો જેકમાં ટોલ્ડ કે ભાઈ આઈ નો આઈ એમ નોટ દેટ સ્માર્ટ, બટ મને બે સ્માર્ટ લોકોને, બે ઘોઘા લોકો હોય ને સાથે કામ કરી શકે. એક ઘોઘો અને એક સ્માર્ટ સાથે કામ કરી શકે. બે સ્માર્ટ લોકોને જો તમને સાથે કામ કરાવતા આવડે ને, તો ધેન યુ કેન ડુ એનીથિંગ. તમે ઈ સ્માર્ટ થઈ જાઓ. સો કદાચ મેં જોયેલી આપની કંપનીની એવી પહેલી વેબસાઇટ છે જેની અંદર ચીફ રિઝલ્ટ ઓફિસરમાં તમારી પહેલા ગોડ લખેલું છે. તો ગોડનું નામ લખ્યું, એ કન્સેપ્ટ ક્યાંથી આવ્યો, શું કામ લખ્યું? આપણે છે ને, એટલે ઓફકોર્સ ઇટ ગોઝ ફ્રોમ ભગવદ્ ગીતા, રાઈટ? કર્માની અધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભુ માતે સંગોત્સ્વ કર્મણી. તો આપણે છે ને બહુ, એટલે આપણે તો હું નહીં કહું, પણ હું છે ને બહુ રિઝલ્ટ પર ફોકસ કરી નાખીએ આપણે, કે શું મળશે શું નહીં. હવે આપણે ખબર જ નથી, રાઈટ? તો અમને એવું વિચાર્યું કે આપણે, હું ચીફ CEO છું, મારી પાર્ટનર CEO છે, મારો પાર્ટનર CIO છે, તો આપણે વાત રોજ રિઝલ્ટ પર જ કરશું ને. અમારો બિઝનેસ કેવો છે કે તરત રિઝલ્ટ દેખાઈ જાય. ઘણાનો બિઝનેસ કેવો હોય કે રિઝલ્ટ છેલ્લા યરે દેખાય, વર્ષના એન્ડ પર દેખાય. અમારો બિઝનેસ શું, આજે સ્ટોક લીધો, વધ્યો કે ના વધ્યો, વધ્યો તો તમારું રિઝલ્ટ, તમારું ડિસિઝન રાઈટ, ના વધ્યો તો તમારું ડિસિઝન રોંગ. જનરલી ધીસ ઇઝ અ પ્રિસ્ક્રાઇબ પોઈન્ટ. તમે રાખ્યું કે યાર આપણે ગોડ, ભગવાનને જ ચીફ રિઝલ્ટ ઓફિસર કરીને ટીમમેટમાં નાખી દઈએ તો. બીજું, મારા ક્લાયન્ટના ફાધરે મને એક વખત કીધું હતું કે આગળ વધવું હોય ને તો ભગવાનને પાર્ટનર બનાવી દે, એ જેટલો સ્ટેક આપવો એટલો આપશે. તો મેં કીધું વાત તો સાચી છે. તો પાર્ટનર, એટલે ત્યારથી મને એવું લાગે છે કે માય લાઈફ હેઝ ટર્ન અરાઉન્ડ. તો અમને એવું લાગે કે અમે જ્યારે ડિસિશનની વાત કરીએ, બોર્ડ મિટિંગ્સ હોય કે બધું હોય, તમને વિચારીએ કે રિઝલ્ટ ઠીક છે, હવે રિઝલ્ટ જે આવ્યું હોય એ તો આપણા હાથમાં જ નથી ને, એ તો CRO કામ. હવે તમારે કેવું છે, ફોર એક્ઝામ્પલ તમારો બ્રાન્ડ મેનેજર છે, રાઈટ? તો તમે કંઈ કહો તો તમે શું કહો, એ તો એનું કામ છે ને. તો રિઝલ્ટ થોડી આપણું કામ છે, આપણું તો કામ એક્શન્સ છે. સો સંગોત્સ્વ કર્મણી શું કહે છે કે તમારું રિઝલ્ટ હાથમાં નથી, પણ તમારું એક્શન ઇનએક્શન નહીં થવું જોઈએ. એ જનરલી લોકો ભૂલી જાય છે. 2:47 વર્ષ છે, રાઈટ? તો એ ભૂલી જાય છે લોકો. પણ એક્શન શું કરી શકું છું, કે ઓકે લાસ્ટ યર મેં આ કર્યું હતું, આની લીધે આ ખરાબ હતું, ઓકે કેન આઈ પુટ મોર બેટર, ઓકે કેન આઈ ગો મોર બેટર, એન્ડ ધેટ ઇમ્પ્રુવમેન્ટ ઓફ 1% એવરી ડે takes you to 370% of improvement in a year. In a year, 100%. And then people will call you overnight success. Good. It is never a overnight success. પણ એવું થાય. એટલે people see that કે મને 2021 પછી I got good number of projects. So people see કે આને રાતોરાત પ્રોજેક્ટ મળે. But I started real estate in 2007. I started soul selling in 2016. 2016માં લોકો મને એવા પ્રશ્ન પૂછતા હતા કે સોલ સેલિંગ એટલે તને પર્સન્ટેજ આપવાના, જગ્યા મારી, બિલ્ડિંગ મેં બનાવ્યું, એનું રોકાણ મારું, કસ્ટમર મારા, ઓફિસ મારી, બધું મારું, ને 10% છે ને. તો ત્યારે દેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇવન આઈ ડિડન્ટ હેડ દેટ આન્સર કે ભાઈ હા આનો જવાબ શું છે, મારી પાસે નહોતો એ જવાબ એમ. એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ આવ્યો કે તમે વાય યુ આર પેઇંગ મી ઓર વાય યુ આર ટેકિંગ મી એઝ યોર ગ્રોથ પાર્ટનર એમ. મેં થોડું આપના વિશે સર્ચ કર્યું તો મેં જોયું આપની આગળ, તમારા નામની આગળ તમે મેવરિક લગાડ્યું છે, અને એવું પ્રિફિક્સ તમારા દરેક ટીમ મેમ્બરના નામની આગળ છે. એટલે પોડકાસ્ટમાં જ મેં કીધું તમને લાઈવ પૂછી લઉં, પછી આ કોન્સેપ્ટ કોપી મારું એમ. યશ યશ વસંત CC કે આપણને સ્કૂલમાં ખોટું શીખવાડતું, ડોન્ટ ચીટ બટ ચીટ ફ્રોમ ધી બેસ્ટ. હા, ઓફકોર્સ. મેં ત્યાં કોપી જ કરેલો છે કોઈનો કોન્સેપ્ટ, એટલે મેં કઈ ખુદ નથી કોનો કરેલો છે મને યાદ નથી, પણ કોઈનો તો કરેલો જ કોપી. યસ. તો કે ઇફ યુ વોન્ટ ટુ કોપી ક્રિકેટ, કોપી ફ્રોમ સચિન, નોટ ફ્રોમ વિનોદ, ઓબ્વિયસલી. સો કોઈ પણ એમ કે તમે એમ કહો કે હાઉ કેન આઈ બી અ ગુડ ક્રિકેટર, પ્લે 16 hours for 20 years, you will be the one of the best. So it is the discipline. So આનો કોન્સેપ્ટ આપો ને. અમને છે ને શું થયું કે અમારો છે ને બિઝનેસ એમ ખાલી નામ જ આપણે પ્રોફાઇલ મૂકીએ, લિંક્ડઇન લિંક મૂકીએ, પણ બધાની એક પર્સનાલિટી હોવી જોઈએ. કે શું પર્સનાલિટી છે મારી? એમ થોડી મેવરિક પર્સનાલિટી, એમ કે ગાંડપણ હોવું જોઈએ એમ. ગાંડપણ સાથે લોજિક થોડું, એમ કે ભાઈ કંઈક
કંઈક થ્રાઈવ ના થતું હોય ને મને આમ તો મજા ના આવે એમ. તો એ મારી પર્સનાલિટી. પછી બધાને પૂછ્યું પોતપોતાની પર્સનાલિટી, તો બધાએ વિચાર્યું કે શું પર્સનાલિટી છે, અને બધાને અમે એક વર્ડ મૂક્યા. ઓફકોર્સ પોઝિટિવ્સ, વી વિલ નોટ કીપ નેગેટિવ્સ ફોર એવરી, મારી નેગેટિવ પર્સનાલિટી હશે, પણ એ પર્સનાલિટીથી શું થયું કે બધાને ખબર પડી કે મારી આઈડેન્ટિટી શું છે. કોઈ ડિસિપ્લિન છે, કોઈ ડેડિકેટેડ છે, અને એકચ્યુઅલી એવી પર્સનાલિટી છે જ એ. એવું નથી કે એ નથી, એમ વિગરસ કોઈ છે તો વિગરસ જ છે એમ, કે કોઈ ડેડિકેટેડ છે તો એટલું ડેડિકેટેડ છે કે એને કામ આપ્યું હોય તો થઈ જ જાય એમ. તો આઈ થિંક સો દેટ ગિવ્સ યુ એન એડજેક્ટિવ ઓફ લાઈફ, અને વી હેવ કેપ્ટ ઓપન, જેને જ્યારે ચેન્જ કરવું હોય ત્યારે કરી શકે છે. ઓકે. એવું કંઈ નામ થોડી મેવરિક છે તો જિંદગીભર મેવરિક રાખશો. કોઈક વખત કંઈક અલગ રાખવાનું મન થશે તો અલગ રાખવાનું મન થશે, બટ વી ડોન્ટ ફોર્સ ધેમ કે તમારે આવું રાખવું જોઈએ. એ એચઆર જ પૂછી લે એને વોટ યુ વોન્ટ ટુ કીપ. વોટ યુ વોન્ટ ટુ કીપ. એ કે આ વર્ડ છે તો ભાઈ આ વર્ડ. Good. તમે એક્ઝેક્ટલી મને કોઈ પૂછશો એક્ઝેક્ટ કોઈનું છે તો 5-6 જણાનું મને યાદ છે, મને બહુ બધાનું યાદ છે બધાને નહીં. પણ વન થિંગ વી હેવ ઓલવેઝ કેપ્ટ ઇઝ દેટ લેટ અસ કીપ વોટ રિયલ આઈડેન્ટિટી ઇઝ. So this is the third phase, Rohanbhai. That's on personal. તમારી એક ક્વેશ્ચન એવો છે, વોટ ઇઝ યોર અર્લી લાઈફ, બટ તમે ઘણું બધું કીધું છે. સો જમ્પ ટુ ધી નેક્સ્ટ ક્વેશ્ચન, દેટ ઇઝ વોટ ઇઝ વિઝન બોર્ડ વર્કશોપ બાય રોહન મહેતા, જે બહુ ફેમસ છે. સો મને છે ને ઘણી વખત કંઈક એવું કોલ આવતો હતો અંદરથી ઇન્ટ્યુશનમાં કે યાર આઈ હેવ ટુ ડુ સમથિંગ ફોર પીપલ. ફાઇનાન્સ ઇઝ પ્રોફેશન. પ્રોફેશન હોય ત્યાં પૈસા લિંક્ડ હોય, તો ત્યાં જનરલી ઇમોશન્સ આપણે વાત કરી. મારે એવું કરવું હતું કે જે મારો હાર્ટથી હોય ને પૈસાથી ના હોય. તો મેં સિક્રેટ બહુ નજીકથી જોયું છે મારી લાઈફમાં. ધ સિક્રેટ મૂવી, લો ઓફ એટ્રેક્શન, મેનિફેસ્ટેશન. મેં એવું ટ્રાય કર્યું કે ધ સિક્રેટથી લાઈફ કોઈને શીખવાડીએ આપણે. પણ એ છે ને બહુ વાઇડ એસ્પેક્ટ છે, એટલે એ 3 કલાક 4 કલાકમાં થઈ ના શકે. પછી ધીરે ધીરે કમ આઉટ થયો, અને એક વિઝન બોર્ડ મેં બનાવેલું. તો બહુ બધા લોકો મારા ઘરે આવતા હતા, એ જોતા હતા કે યાર આ તો કંઈક ગજબ બનાવ્યું છે એમ. કે વિઝન બોર્ડ એટલે શું કે ભાઈ મેન્યુ શું છે, આપણે હોટલમાં જઈએ તો કે ભાઈ કઈ વસ્તુ અવેલેબલ છે, એવી જ વસ્તુ વિઝન બોર્ડ, કે મને કઈ વસ્તુ જોવે છે લાઈફમાં, તો એની ઉપર હું કેન્દ્રિત છું. રાઈટ. તો મને કોઈક એક વખત એવું કીધું, 1-2 ફ્રેન્ડે કે મારે બનાવવું છે, ચલ બનાવડાવી દેશું. પછી બનાવડાવ્યું, પછી 5 જણાનું બનાવ્યું, 10 જણાનું બનાવ્યું, 20 જણાનું બનાવ્યું, 40 જણાનું બનાવ્યું. પછી એક વખત અમે આવા સેશન્સ કરતા હતા, ને એકદમ રેન્ડમ, એટલે હું કોઈ લાઈફમાં એવું કંઈ નક્કી નહોતું કે આવું કંઈ કરવું છે, પણ મને એવું થયું આઈ વોઝ એન્જોયિંગ, અને લોકોને રિઝલ્ટ મળતું હતું, તો બંનેનું મિક્સર હતું. પછી એક દિવસ અમે 40 જણાનું ઇવેન્ટ કર્યું હતું, તો મેં ઓપન હાઉસ રાખ્યું. અમે ઓપન હાઉસ બોલીએ, બધા જ આવી શકે, કોઈ બી, ફર્સ્ટ કમ ફર્સ્ટ. તો અમને 130 રજિસ્ટ્રેશન મળ્યા, અને એક પણ જણાને ફોન નહોતો કર્યો અમે. ઓકે. ઓર્ગેનિક, પ્યોર સોશિયલ મીડિયાથી. પીપલ કેમ ફ્રોમ એવરીવેર ટુ જસ્ટ એટેન્ડ. બધા કે ઓનલાઈન કરાવો ને, એટલે હું કહું કે તમે ટ્રાવેલિંગ ઓનલાઈન કરો છો, કોઈક વસ્તુ ઓફલાઈન જ હોય, એમ બધું ઓનલાઈન ના હોય. તો 130 જણા રજિસ્ટ્રેશન. મેં કીધું યાર આ તો ક્રેઝી છે, અને આ બધું જ રેફરલ, અને દેર ઇઝ નો બેટર વર્લ્ડ દેન રેફરલ, રાઈટ, બિકોઝ સમબડી ઇઝ ટેલિંગ યુ. 130. લાસ્ટ અમે કર્યું 180નું કર્યું. હવે અમે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ક્રિએટ કરી રહ્યા છે, કે હાઈએસ્ટ વિઝન બોર્ડ ઇન ધ વર્લ્ડ ક્રિએશન. તો એનો પોઈન્ટ એ હતો કે આપણે બધા છે ને બહુ અનફોકસ થઈ ગયા છે લાઈફમાં. શું જોવે છે એ ક્લિયર છે જ નહીં. એટલા માટે જે નથી ક્લિયર એટલે કંઈ પણ મળી રહ્યું છે, અને જે નથી જોઈતું એ પણ મળી રહ્યું છે. એન્ડ વી આર એક્સેપ્ટિંગ. વી હેવ ટુ, બિકોઝ વી ડોન્ટ નો ઇવન. વી ડોન્ટ નો ઇવન, રાઈટ. હવે તમને ભૂખ લાગી હોય ને, તમે વેજીટેરિયન હોય અને ગજબ ભૂખ લાગી હોય, અને તમે કેટલી વખત તમે એવું નક્કી કરો કે હું નોનવેજ નહીં ખાઉં, પછી તમે ને દેન યુ આર નોટ હેપી વિથ યોર સેલ્ફ, રાઈટ. તો આ વર્કશોપ ઇઝ નાઉ માય પેશન, દેટ મારે એટલા લાખો લોકોને કરાવવું છે, કે એટલા લોકોને ખબર પડે કે યાર મારી લાઈફમાં. બીજું હું તમને કહું કે 99% હસબન્ડને ખબર નથી એની વાઈફના ગોલ શું છે, વાઈફને ખબર નથી એના હસબન્ડના ગોલ શું છે, છોકરાઓને ખબર નથી એના મા બાપના ગોલ શું છે, એના મા બાપને ખબર નથી એના છોકરાઓના ગોલ શું છે. પછી હસબન્ડ કે મારી વાઈફ સમજતી નથી મને, વાઈફ કે હસબન્ડ મને સમજતો નથી. તો કાથી સમજે, તમે કંઈ કીધું જ નથી. પહેલાં તો કહેવા માટે તમે તો સ્પેસિફિક હોવું પડશે. રોજ તમને આવે છે કે નહીં ક્વેશ્ચન કે ઘરે શું બનવાનું જમવાનું, કેમ? કારણ કે મેન્યુ જ નક્કી નથી હોતું. તો રોજ આ મગજમારી થાય, પણ આમ
પણ આમ પહેલેથી નક્કી હોય કે ભાઈ 1લી તારીખે શું બનશે. મારી ડોટર છે ને જે સ્કૂલમાં પડે જ ને તો 1 થી 31નું મેન્યુ પહેલાથી જ આવી જાય કે આ બનશે આ બનશે આ બનશે. તો રોજ શું પ્રિન્સિપલ રોજ જાય કિચનમાં કે આજે ભીંડો બનશે કે બટેટાનું શાક બનશે? નક્કી છે એટલે પ્રોસેસ છે ને, એટલા માટે સ્મૂધિંગ પ્રોસેસ છે. સો હવે એને પણ મારી ડોટરને ખબર છે કે મારે ટિફિન લઈ જવું છે કે મારે આજે ભીંડાનું શાક ખાવું, તો ક્લિયર છે ને, એવરીથિંગ ઇઝ ક્લિયર ઇન લાઈફ, રાઈટ? સો આઈ બિલીવ દેટ ઇફ યુ સ્ટાર્ટ નોઈંગ કે વોટ યુ વોન્ટ એન્ડ યુ સ્ટાર્ટ ટેલિંગ પીપલ દેટ મને આ જુએ છે, તું મને મદદ કરી શકીશ આ દેવામાં લેવામાં, તમે જે 10 વર્ષની જર્નીમાં અચીવ કરવાનું હશે એ તમે 3 વર્ષમાં કરી લેશો. પણ કહેશું જ નહીં કે મને શું જોવે છે, કે નક્કી જ નહીં કરશું, પછી જે જોવે છે એ એક્સેપ્ટ કરી લેવાનું. ઓલું આપણે કહીએ ને કે કંઈ પણ ચાલશે, એ તો લાઈફમાં નહીં ચાલશે. વિઝન બોર્ડને રિલેટેડ બીજો ક્વેશ્ચન, વિઝન બોર્ડ વર્કશોપની તમારી સ્ટોરી, બીજા લોકોની સક્સેસ સ્ટોરી એન્ડ રેડ ઓડીના ફોટોવાળી સ્ટોરી. સો બીજાની તો સક્સેસ સ્ટોરી તો એટલી બધી છે. પર્સનલ સ્ટોરીઝ હોય એટલે આમ જનરલી નામ દઈને ના કહેવાય બિકોઝ એ પર્સન, પણ અનગણિત સ્ટોરી છે. હું મારા એક બહુ નજીકના ફ્રેન્ડની વાત કરું. હવે એની કોર્પોરેટ ઇવેન્ટ કરેલી, એના બોર્ડ મિટિંગ હતી અને બધા ડિરેક્ટરની મિટિંગ કરી, બધા વિઝન બોર્ડ બનાવવાનું પોતપોતાના લેવલ પર. તેને એક પાર્ટનરે વિઝન બોર્ડ બનાવ્યું કે નવિતા સોલાર સ્પોન્સર્ડ IPL. ટાટાને કાઢ નાખ્યું, બોલો બિચારો, વિઝન જોવે છોકરાનું. તેના ટાટા ઇઝ ધ મેઇન સ્પોન્સર ઓફ IPL. એ કીધું હું ટાટાને કાઢ, નવિતા સોલાર સ્પોન્સર્સ IPL. એ તો બનાવી નાખ્યું. વિઝન છે ભાઈ, એની કોઈ માપદંડ તો હોય જ નહીં ને. અને સપના તો ઓકાતની બહાર હોય તો જ સપના હોય ને, બાકી તો એ ટાસ્ક છે, રાઈટ? તો થઈ ગયું પૂરું. ક્રિકેટમાં એ લોકોનું કોઈ ઓલું પણ નહોતું કે કંઈ કરશે. IPL જે લાસ્ટ આવી એમાં RCBના સ્પોન્સર હતા. IPL મેઇન સ્પોન્સર નહોતા, પણ એક વિઝન જોયું એને નાનું એવું RCBના સ્પોન્સરમાં, એટલે એના બ્રાન્ડમાં વિરાટ કોહલી આવ્યો અને એની કંપનીની પોપ્યુલારિટી વેલ્યુએશન અલગ લેવલ પર પહોંચી ગઈ. તો કંઈક વિઝન તો કર્યું કે કંપનીમાં શું કરવું છે, અને ક્રેઝી વિઝન જ આવે. એટલે તમે એવું કહો કે મારો ટર્નઓવર 100 કરોડ છે ને 200 કરોડ કરો, યાર એ બધી વિઝન નથી, એ તો તમે કરી જ શકો છો. વિઝન ઇઝ 1000 crores. ઇટ કેન બી એનીથિંગ, ઇટ ઇઝ યોર બેબી, વોટ એવર યુ વોન્ટ ટુ બી, રાઈટ? પણ તમે નોર્મલ લખો તો કોઈ વિઝન નથી, એ તો તમે અચીવ કરી શકો. હવે હું તમને સિમ્પલ વસ્તુ કહું, તમે પેન લઈ શકો છો, રોલ્સ રોયસ, યુ ટુક અ સેકન્ડ, નાઉ ધેટ્સ વેર યોર વિઝન ઇઝ. પેન લેવાનું થોડું વિઝન હોય, બિકોઝ નાઉ યોર લોજિકલ બ્રેન ટોલ્ડ યોર ક્રિએટિવ બ્રેન, ફર્સ્ટ ક્વેશ્ચન, યુ હેવ ધેટ મચ મની. તમે તમારા મનમાં આ બે થોટ આવ્યો ને, ઇટ ટુક, કેમ પેનમાં વિચાર ન આવ્યો તમને? અને ફોર માઇન્ડ પેન એન્ડ રોલ્સ રોયસ હેઝ નો ડિફરન્સ. પણ માઇન્ડમાં કન્વિન્સ છે કે પેન તો કાલે અત્યારે ના લઈ શકું, પણ રોલ્સ રોયસ આઈ હેવ ટુ થિંક, આઈ હેવ ટુ ટોક વિથ માય ફાધર, બ્રધર, ફેમિલી, મે બી. આવા બહુ બધા લાઈવ એક્ઝામ્પલ છે જે કાલે કરવાના છે આપણે. મને 2 મિનિટ મારા ક્વેશ્ચનમાંથી તમે ડાયવર્સિફાઈ કરીને વિચારવા નાખી દીધો. ધેટ્સ ધ ઇલ્યુઝન પાવર, રાઈટ? તમે તમારા અંગત જીવનમાં સફળતાને કેવી રીતે ડિફાઇન કરી? અરે પહેલાં તો સફળ છું એવું એને ખબર નથી મને, પણ મને એવું લાગે છે કે હું કાલ કરતાં બેટર છું. મારો ખાલી એક જ ટાર્ગેટ છે, આઈ વોન્ટ ટુ બી બેટર. અને મેં છે ને કન્સિસ્ટન્ટલી હું ટ્રાય કરું છું કે મને મારી જાતને કમ્પેર નથી કરવું કોઈ સાથે. આઈ એમ વેરી ડિફરન્ટ, અને એવરીબડી ઇઝ ડિફરન્ટ, યુ આર ડિફરન્ટ, આઈ એમ ડિફરન્ટ. આઈ વોન્ટ ટુ લર્ન ફ્રોમ યુ, બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ્પેર ફ્રોમ યુ. એટલે મને 5 C's નથી કરવા લાઈફમાં. કમ્પેર નથી કરવું, કોઈને ક્રિટિસાઇઝ નથી કરવું, ચીપ થ્રિલ્સ નથી કરવું, કોમ્પ્રોમાઇઝ નથી કરવું, અને કમ્પ્લેન નથી કરવી લાઈફમાં. મારામાં તાકાત હોય તો હું ચેન્જ કરીશ, પણ કમ્પ્લેન નહીં કરું. મારે કોઈને ક્રિટિસાઇઝ નથી કરવું, કારણ કે જૈનિઝમમાં એક વાત છે, અનેકાંતવાદ. તમે આ સાઈડ જોવો છો, હું આ સાઈડ જોઉં છું, બંને રાઈટ છે. તો કેવી રીતના હું કહી શકું તમે ખોટા છો, અને તમે કેવી રીતના કહી શકો હું ખોટો છું? બંને અલગ છે. ચીપ થ્રિલ્સ નથી કરવી. જેવો સસ્તો નશો હોય, કઈ બી વસ્તુ હોય, જેમ કે ફોર એક્ઝામ્પલ
ચકડોળમાં બેસું, મેરી ગો રાઉન્ડમાં મેળામાં બેસું. હું એવું નથી કરતો. મારા ઉપર બહુ પૈસા લાગેલા છે, નહીં કરી શકું. ને કંઈ થઈ જાય તો જે ભગવાને કરવાનું કીધું ને થઈ જાય તો અલગ વસ્તુ છે. હું તમને એક બહુ નાની વસ્તુ કહું, પણ બહુ મોટી વસ્તુ છે. હું પર્સનલી બહુ પ્રીમિયમ કાર્સ યુઝ કરું છું, પણ જ્યારે ઓલાની વાત આવે ને કે ઉબેર આપણે, તો હું છે ને ઓલા મિની યુઝ કરતો હતો પૈસા બચાવવા માટે, મિડલ ક્લાસ. પછી એક દિવસ હું પુણેથી મુંબઈ જતો હતો વેગેનારમાં, તો મને થયું હું કોઈ ઉડાડી દીધો મને, નહીં આમાં એરબેગ છે, કંઈ નથી. તો ભગવાન પૂછશે કેવો સ્ટુપિડ માણસ છે તું, ત્યાં 7 એરબેગ વાળી ગાડીઓ વાપરે છે, અહીંયા 500 રૂપિયા બચાવવા માટે તું વેગેનારમાં ગયો. આ ચીપ થોટ પ્રોસેસ ઘૂસી ગયા છે કે પૈસા બચાવવાના. એકચ્યુઅલી પૈસા બચાવવાથી પૈસા બચતા જ નથી, પૈસા બનાવવાથી જ પૈસા બને છે. મેં બહુ બધા લોકોને જોયા છે કે પૈસા બચાવીએ. દુઃખી જીવ હોય માણસ, કારણ કે એનો એનર્જી એમાં જ હોય કે હું પૈસા બચાવી ક્યાં લઉં. અને જે પૈસા એટલે પહેલાં છે ને હું બહુ હિસાબ રાખતો મારા પપ્પા કે પૈસા બને હિસાબ જેનો રાઈટ હોય એ જ માણસ જીવે. રાઈટ છે પપ્પાએ જોશે એટલે મારા પપ્પાને રાઈટ કહેવું જ પડશે. તો પપ્પા રાઈટ છે તમે. પણ પછી છે ને હું આમ હિસાબ રાખતો હતો કે છે ને મારે બજેટ 20,000 રૂપિયા જ કરવાનું છે, અહીંયાથી વધારે નથી. તો મારી એનર્જી એ જ થતી હતી કે 500 રૂપિયા બચાવવું ક્યાં. પેલું બારગામથી કોઈ ફ્રેન્ડ આવે ને તો એવું થાય કે 500 રૂપિયા બચાવવું ક્યાં, 500 રૂપિયા ક્યાં બચાવવું. બધી એનર્જી ત્યાં જાય કે યાર ક્યાં કરું. પછી મેં કીધું આ નથી કંઈ થવાનું છે નહીં લાઈફમાં. પછી મેં કીધું છોડ બજેટ. બધા બજેટના એપ, મારી પાસે 5 તો બજેટના એપ હતા મોબાઈલમાં, કે 300 રૂપિયા થાય ને તો 300 રૂપિયા લખવાના કે ક્યાં વાપર્યા, તો તમને ખબર પડે મહિને ક્યાં વાપર્યા. મેં કીધું છોડ આ બધું સાઈડમાં, ડિલીટ કરી નાખ્યા એપ. જે ખર્ચો હોય તો બેંકથી ખબર પડી જ જાય એમ જનરલી મોટી. હવે ફોકસ ઓનલી અર્નિંગ મની. નેક્સ્ટ મહિને આપણી એવરેજ અર્નિંગ ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા હતી તો 500 કેમ પહોંચાડવી. કારણ કે ખર્ચો કે થતો જ નથી. હવે તમે બધે લોકોને શું લાગશે કે હવે તમે પૈસા બનાવી ગયા તો આવું કહો છો. એકચ્યુઅલી તમે બહુ મોટો કંઈ ખર્ચો, જનરલી મિડલ ક્લાસ લોકો કંઈ ખર્ચો જ નહીં કરી શકતા, કારણ કે આપણે શીખવાડ્યું જ નથી ખર્ચો કરતા. એકચ્યુઅલી તમે લગો તમારી પાસે અનલિમિટેડ પૈસા હોય તો તમે કરશો શું? હું તમને ગેરંટી દઉં, તમે 25 કરોડથી ઉપર વાપરી નહીં શકો. તમે લખો ને કેટલા રૂપિયા વાપરશો? કેટલા રૂપિયા વાપરી શકશો? 25 કરોડથી ઉપરનો હિસાબ આપો. હા, તમે કોઈ કહો હું 150 કરોડનું ઘર લઉં, એ ખોટી વસ્તુ છે. એક માપદંડ પોઈન્ટથી તો કેટલા પૈસા વાપરી શકો? રાજકોટમાં 15 કરોડ 20 કરોડ તો વાપરી દો. બાપ કેવી રીતના વાપરો? તમે પ્રાઇવેટ જેટ લ્યો તો 25-30 કરોડ રૂપિયા થાય. વાપરી જ ના શકો પૈસા. તો ભાઈ પૈસા બનાવો કંઈ કરે. હમણાં હું તમને કહું, કોવિડમાં છે ને અમને સ્ટોક માર્કેટ તૂટ્યું તો સારો એવો લોસ આવ્યો હતો. તો મેં મારી વાઈફને કીધું, એટલે કીધું શું એને ખબર પડી ગઈ મોઢું જોઈને તો મને કે આપણે હવે 3 બેગ મંગાવીએ દૂધની, હવે કે 2 મંગાવશું એમ. મેં કીધું બેન એટલો બધો લોસ થયો છે કે તું આખી જિંદગી દૂધની મંગાવ ને તો એ ક્લિયર નથી થવાનો એમ. તો એ ટીપે ટીપે સરોવર ભરાય એ વાત સાચી છે, પણ ટીપે ટીપે બચાવીને સરોવર બનતું નથી. એ ફેક્ટ છે. એ ફેક્ટ છે. તો વર્ક લાઈફ બેલેન્સ માટે તમે શું કરો છો? અરે કોઈ મારી લાઈફનું વર્ક લાઈફ બેલેન્સ જ નથી. મને ખબર તમે 6 વાગે ઘરે જતા રહો. હા, એ વાત હવે થયું, પણ તોય એટલે હું તો તમને એટલા માટે પૂછું છું કે તમારે જે હવે થયું ને એ હું અત્યારે કરી લઉં એમ. ના, વર્ક લાઈફ બેલેન્સ હોવું જ જોઈએ, એનું કોઈ ડાઉટ જ નથી. એકચ્યુઅલી શું છે, આપણે એવું લાગે છે કે વર્ક લાઈફ વધારે કામ કરીએ ને તો વધારે પૈસા બને. એ મિથ્ય છે, એવું છે જ નહીં. પ્રોડક્ટિવ કામ કરવાથી વધારે પૈસા બને. હવે તમે વધારે 10 વાગે લગીને 12 વાગે લગીને કામ કરો એટલે મીન્સ તમે સવારના પ્રોડક્ટિવ હતા નહીં. બાકી એકચ્યુઅલી નોર્મલ હ્યુમન બ્રેન 4-5 કલાકથી વધારે કામ જ ના કરી શકે ભાઈ. કેવી રીતના કામ કરી શકે? એકચ્યુઅલી તમે રિયલ નક્કી કરો કે રોજ અડધી કલાક તમે શું કામ કર્યું. તમે સમજો કે 6 કલાક કામ કરતા હોય એટલે અડધી કલાક એટલે 12 હપ્તા થયા. 12 હપ્તામાં તમે 4 હપ્તા 5 હપ્તા તો પ્રોડક્ટિવ કામ કરીને મને દેખાડો. થઈ જ ના શકે. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જેપેનીઝ ફિલોસોફી મને ખબર પડી કે ઇટ ઇઝ પ્રોબ્લેમ શું હોય છે ખબર છે? આપણે એવું માનીએ છીએ કે જનરલ વાઇફ, કિડ્સ
પૈસાને આપણે બહુ મહત્વ આપીએ છીએ એટલે એવું થાય છે કે એ લોકો સમજી લેશે કારણ કે હું તો પૈસા કમાઈ રહ્યો છું, રાઈટ? શું કામ એ સર? એટલે મારા ક્લાયન્ટે એક બહુ સરસ મને કીધું હતું કે તું કામ કરે તો વાઈફનો ફોન આવે તો લે. મેં કીધું ના. તે કે ઘરે ક્લાયન્ટનો ફોન લે? મેં કીધું હા. અને આ સ્ટોરી બધા જોડે લાગુ પડે, મારી જોડે લાગુ પડે છે. So, is it that wife is not important? Is it that kid is not important? So, this is a very big eye-opener for me. હું એવું નથી કહેતો કે હું ક્લાયન્ટનો ફોન નથી લેતો, પણ હું મેક શ્યોર કરું છું કે ક્લાયન્ટનો ફોન આવે તો હું પૂછું કે કાલે વાત થઈ શકે એવું છે, અને ધીરે ધીરે એ ફોન કટ થઈ ગયા. કટ થઈ ગયા છે. સો મેં શું કર્યું કે સવારના 3 hours ઇઝ માઇન. ઇટ ઇઝ માય પ્રોપર્ટી. કારણ કે પછી બધા ટાઈમ પોતપોતાના લઈ લે છે. કામ પોતાનો ટાઈમ લઈ લે છે, ક્લાયન્ટ પોતાનો ટાઈમ લઈ લે છે, ફ્રેન્ડ્સ પોતાનો ટાઈમ લઈ લે છે, વાઈફ પોતાનો ટાઈમ લઈ લે છે, ડોટર્સ પોતાનો, મારી ડોટર છે તો ડોટર્સ પોતાનો ટાઈમ લઈ લે છે, બધા પોતપોતાનો. પહેલા 3 સવારના કલાક ઇઝ માઇન એન્ડ દેટ ઇઝ માય ફોર્મ્યુલા ઓફ MHB. MHB stands for? MHB. 1 hour for mind, 1 hour for heart, and 1 hour for body. So meditation is for heart. Meditation તમારી તમે યોગા કરો, whatever it is. Second is certain time for heart, running, playing squash. I love squash, so I play squash. જે મારું હાર્ટ બીટ 150-160 પર જવું જોઈએ. હાર્ટ છે હેલ્ધીએસ્ટ. તમે કોઈને બી પૂછશો એ કહેશે વેરી. વોકિંગ ઇઝ નોટ અ સ્પોર્ટ અને ક્રિકેટ ઇઝ નોટ અ સ્પોર્ટ. ક્રિકેટ ઇઝ એન્ટરટેનમેન્ટ એક્સેપ્ટ યુ રિયલી પ્લે પ્રોફેશનલ. સો ઘણા લોકો કે હું ટફમાં રમવા જાઉં. અરે ટફમાં તું દોડતો જ નથી ભાઈ. તું બોલિંગ કરીને ક્રિકેટ ખાલી રમે છે. રન કરવાના આવે તો કે નામાં રનર જોશે. નહીં, દેટ્સ નોટ અ સ્પોર્ટ. દેટ ઇઝ. અને મોર્નિંગ જ, ઇવનિંગ નહીં, બિકોઝ બોડી ઇઝ નોટ મેન્ટ ફોર ઇવનિંગ વર્કઆઉટ. It is not meant for winning. And last is your body. People feel gym is not good, કે gym ના. I believe that strength training is the most important thing. And as you grow older, strength training is the most important thing. 70% of ladies in India die because of they fall. પડી જાય છે. એ જેમ એજ થતી જાય ને, મેન પણ. શું કામ? બિકોઝ સ્ટ્રેન્થ ઇઝ નોટ ધેર. અને પડી જાય ને પડવામાં જ હાર્ટ એટેક આવી જાય છે. તમે ઘણી વખત જોયું છે કે બાથરૂમમાં પડી ગયા ને હાર્ટ એટેક આવી ગયો. બહુ બધા કેસીસ સાંભળ્યા છે, હજારો કેસીસ. વાય? બિકોઝ સ્ટ્રેન્થ ઇઝ નોટ ધેર. અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઇઝ મેન્ડેટરી. ભલે તમે રોજ ના કરો, કીપ ઇટ 2-3 days, પણ સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઇઝ કે ઘરે છે ને, આપણે પહેલાં, મને નથી ખબર અહીંયા ગેસ લાઈન છે કે નહીં, રાજકોટમાં ગેસ લાઈન છે? હા છે. ઘરે ગેસનો બાટલો હોય ને, જો તમે ના ઉપાડી શકતા હોય ને, તો સ્ટ્રેન્થ નથી તમારી. ગુડ વન. તો જેઠાલાલની એક છે, જેઠાલાલ નહોતા ઉપાડી શકતા, દયા ભાભીએ તરત ઉપાડી લીધેલો. સ્ટ્રેન્થ હતી એમને. સ્ટ્રેન્થ હતી. તો I believe that strength is very important because that's where your body will say how strength you have. Right? આમ તમે તમારા બચ્ચા ઉપર ના હોય ને તમે પુશઅપ્સ ના મારી શકતા હોય તો ઇટ્સ અ પ્રોબ્લેમ. અને એક હજી વસ્તુ કહું, ઇટ્સ ફન, રાખો તો રાખજો, કાપી નાખજો, 2 વસ્તુ. એક મેલે સ્વિમિંગ પુલમાં ટી શર્ટ પહેરીને જવું પડે ને, તો એને જીમ પહેલાં જવું જોઈએ, સ્વિમિંગ પુલ પછી જવું જોઈએ. તો મેલ કેનોટ વેર અ ટી-શર્ટ એન્ડ ગો ઇન સ્વિમિંગ પુલ એક્સેપ્ટ યુ આર રિયલી ડુઈંગ ધ ઓશન સ્વિમિંગ. દેટ્સ અ ડિફરન્ટ થિંગ. એ તો કિટ જ એની અલગ હોય. પણ ઘણા મેલ હું જોઉં મારા સ્વિમિંગ પુલમાં ક્લબના કે દે વેર ટી-શર્ટ એન્ડ ગો બિકોઝ ધ બોડી દે હેવ, દે ડોન્ટ, ઓફકોર્સ દેટ્સ અ રીઝન ટુ ઇટ. યુ નીડ ટુ વેર અ, you need to go without it. And if you can't do a 30 push-ups, બહુ રિગ્રેટ કરશો, બહુ રિગ્રેટ થશે. કારણ કે સ્ટ્રેન્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઢીલા થઈ જશો. અને બિલીવ મી, વી ગીવ રોંગ ઇમ્પોર્ટન્સ ટુ હેલ્ધી પીપલ. વી શુડ ગીવ એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ ટુ હેલ્ધી પીપલ. એક્સ્ટ્રીમ ઇમ્પોર્ટન્સ. એટલે આગળ વેલ્ધી બેઠો જ ના હોવા જોઈએ ચેરમાં, આગળ હેલ્ધી જ બેઠા હોવા જોઈએ. મેં આ વખતે નક્કી કર્યું છે
મેં સેબીને પૂછ્યું છે આવું થઈ શકે કે નહીં. હું મારો ફંડ મેનેજર પ્રોફાઇલની સાથે મારો હેલ્થનો રિપોર્ટ મૂકવાનો છું. કેટલા લોકો એના ફંડ મેનેજરને પૂછે તમે હેલ્ધી કેટલા છો? આપણે વાત 10-20 વર્ષની, અરે તારે ફંડ મેનેજર 20 વર્ષ ટકશે કે નહીં? હાઉ ટુ નો ધેટ? Why we don't ask health from people? What is your BMI? વેલ્થ ટર્નઓવર કેટલું છે નથી જાણવું, ટર્નઓવર થઈ જશે. BMI શું તારું? નોર્મલ કેલ્ક્યુલેશન ઓફ યોર બોડી, એટલે ઇટ્સ નોટ ધ ઓનલી કેલ્ક્યુલેશન ઓફ ધ બોડી, રાઈટ? નોર્મલ કેલ્ક્યુલેશન ઓફ યોર બોડી, યોર BMI. Why it is 26? Why it is not 24? How can I do to make it 24, 22, 21? That has to be a biggest question of life today. પૈસા તો બધા જ પાસે ડિસન્ટ થઈ ગયા છે અને એની લીધે જ તે BMI વધતા જાય છે. તો દેટ ઇઝ ઓલ્સો પ્રોબ્લેમ. તમારા જીવનમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિ કોણ અને શા માટે? બહુ બધા છે યાર. આઈ થિંક સો એવરીબડી ઇઝ બહુ પ્રભાવશાળી, પણ હજી પણ આઈ ગીવ લોટ ઓફ રિસ્પેક્ટ ટુ માય ગ્રાન્ડફાધર. કેમ? મને એવું લાગે છે કે એમને મને, અને મારા બા પણ, મારા બા હંમેશા કહેતા હતા કે સાચું બોલે અને ધર્મ, સાચું સાહસ અને સાચું બોલે અને ધર્મ, ભગવાન પર ભરોસો કરે એવું કરજે, એમ સાહસ કરતો રહે છે, ડરતો નહીં. અને મારા દાદા એ રીતના કે ભાઈ લાઈફમાં કોઈ દિવસ ડરવું નહીં, મૂંઝાવવું નહીં. તો એ હંમેશા કહેતા હતા કે તેજીમ છકવું નહીં અને મંદીમ મૂંઝાવવું નહીં, એમ ફેઝ ઓફ લાઈફ. પછી ઓફકોર્સ એવરીબડી કેમ ઇન લાઈફ ટુ ગીવ યુ લર્નિંગ્સ. ટ્રુ. બટ ધી મેઇન આઈ થિંક સો મેઇન એવું કોઈ એક હું નહીં કહી શકું, પણ આજની તારીખે જો બાપુ ઘરના ફેમિલી ના કરવું હોય તો મને લાગે કૃષ્ણ ભગવાન. જે છવીથી હસવું ને, વાતમાં હસતા જ રહેવું યાર, કે રિઝલ્ટ પર ફોકસ જ નહીં, એમ કેવી રીતના એ સ્ટેજ પર પોતાની જાતને લાવું. હું એક સીન કૃષ્ણ ભગવાનનો આમ પકડી, ઓફકોર્સ એ હ્યુમન મેડ છે સિરિયલ, એટલે આપણે તો એની છવી છે આપણી સામે, રાઈટ? મને તો ખબર નથી કે આપણે તો કોઈ જોયા નથી કે કેવા લાગે છે, પણ આપણે એવા જોયા છે કે આવા લાગતા હશે, એ આપણી કલ્પના છે. પણ આ કલ્પના એ કેટલી બ્યુટીફુલ છે, કે આમ તમે આખી મહાભારત જુઓ ને તો કૃષ્ણ ભગવાન આમ કોઈની બી સાથે વાત કરે મંદ હસતા જ રહેતા હોય. કેવી મજા આવે એમ એવી લાઈફ જીતા હોય. કંઈ બી ખરાબ થઈ જાય, ઓલું સિગ્નલમાં આગળ ઊભા રહી ગયા હોય અને સિગ્નલ ત્યારે જ બંધ થઈ ગયું ત્યારે દુઃખી થઈ જઈએ છીએ આપણે. તો મોટી પોઝિશનમાં તો શું થશે દુઃખી, એમ. તો મને લાગે કૃષ્ણ ભગવાન ઇઝ સમથિંગ વિચ આઈ હેવ બીન વેરી ઇમ્પ્રેસ્ડ વિથ લેટલી, રાઈટ? ટ્રુ. તમારી સક્સેસની પાછળ તમારી ફેમિલીનું શું રોલ રહ્યો છે? અરે બધું જ ફેમિલીનો રોલ છે. મને તો કોઈ એવું માનતું જ નથી મેં સક્સેસ કર્યું. મારી બધા જ મને શ્યોરલીથી કહે છે કે મારી વાઈફ આવી ત્યારથી સ્ટેબિલિટી આવી, મારી ફર્સ્ટ ડોટર આવી તો પૈસા આવ્યા, મારી સેકન્ડ ડોટર આવી તો ફેમ આવી. સો હું અત્યારના રિવાઇઝ કરી રહ્યો છું કે મેં શું કર્યું છે લાઈફમાં. પણ યા માય ડેડ આઈ ઓલવેઝ હેડ અ કમ્પ્લેન વિથ માય ડેડ, કે કોઈ દિવસ મારા ડેડે મને સપોર્ટ ના કર્યો એમ કંઈ પણ વસ્તુમાં. લોંગ ટાઈમ લગીને મને કમ્પ્લેન હતી કે કોઈ દિવસ ક્યાંય આવ્યા નહીં મારી સાથે. આઈ સી માય ફ્રેન્ડ્સ ડેડ ટુ કમ. માય મોમ વોઝ નોટ દેટ મચ ઇક્વિપ્ડ કે એ ડિસિશન લઈ શકે. પણ મને એવું લાગે છે કે દેટ વોઝ ધ બેસ્ટ ડિસિશન માય ડેડ હેઝ ટેકન. હું એટલો બધો સેલ્ફ નિર્ભર થઈ ગયો, એટલી બધી મિસ્ટેકથી શીખ્યો છું લાઈફમાં. આ એક મુદ્દા ઉપર હું તમને બહુ સરસ વાત કહું. સો ફોર એક્ઝામ્પલ, રોહન મહેતાને ભાવનગરથી સુરત જવું છે. સો દેર ઇઝ વન ગાય કોલ્ડ રમેશભાઈ, સુપર સક્સેસફુલ, સેમ ઇક્વિટી માર્કેટ, ગોન ફ્રોમ ભાવનગર ટુ સુરત, હેવ સીન ઓલ તેજી મંદી એવરીથિંગ. એને ફોન કરો તો શું કહે? રોહન ખાલે આવી જા, કાંઈ કશું કાઢવાનું નથી ભાવનગરમાં, પાછળ રહી જઈશ. The same Rohan Mehta calls to Maheshbhai, who has gone from Bhavnagar to Surat, has gone bankrupt, came back. ભૂલથી એ ના જતો, કશું જ કાઢી લેવાનું છે નહીં, બધા વાતો કરે. 100માંથી 2 જણા સક્સેસ ગયા, 98 જણા ફેલ ગયા. તો હું 100% માનું છું બાપ જ એવી વ્યક્તિ છે
જે રોહન મહેતાનું પ્રોપર પ્રિસ્ક્રિપ્શન લખી શકે કે દીકરા ઈ ભલે ફેલ ગયો, તું જા, તું કરી શકીશ, અને ઈ ભલે સક્સેસ ગયો બેટા, તારાથી નહીં થાય. ઈ એક બાપ જ એના દીકરાને જોઈને કહી શકે. હવે આજે જનરેશન ગેપ એટલો આવી ગયો છે ને, બીકોઝ મને વોટ્સએપ યુઝ કરતા આવડે છે, મને ઇન્સ્ટાગ્રામ કરતા આવડે છે, મારા આટલા ફોલોવર્સ છે જે મારા પપ્પાના નથી, પણ જે બાપ આપી શકે ને દીકરાને, એ આ જગતમાં આઈ ડોન્ટ થિંક સો કોઈ વ્યક્તિ આપી શકે. આઈ હેવ લોસ્ટ માય ફાધર, સો આઈ નો કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ, વોટ, અને આઈ કેન ચેલેન્જ ઓન ધીસ ટોપિક, આઈ કેન ટોક વિથ એની ડેમ પર્સન, અને એમાં હું એને ગળે ઘૂંટડો ઉતારીને રહું કે ભાઈ બોસ, યુ આર રોંગ યર. ભલે તને કાંઈ પણ સમજણ છે, પણ જે એની સમજણ છે ને, એ એવા ટાઈમે એવો ક્વેશ્ચન આવશે કે યાર આ સાલું કોને પૂછવું. દેટ ફેસ ઇઝ ગોઈંગ ઇન માય લાઈફ કે ધીસ ક્વેશ્ચન, આ ક્વેશ્ચન મારે કોને પૂછવાનો, મને આનો સાચો જવાબ કોણ આપશે. બાપ જ એક એવી વ્યક્તિ છે જે એવું ધારે કે મારો દીકરો મને પછાડીને આગળ વધે. ઓફકોર્સ, ઓનલી ધી ફાધર. યા 100%. સો ડેફિનેટલી તો આનો તમને ખાલી કોન્ટેક્સ્ટ આપું કે તમે જે કહો છો ફાધર એંગલ પર, તો તમારો રૂલ છે કે બંગલો લેવો હોય તો ફ્લેટવાળાને નહીં પૂછવાનું કે બંગલો લેવો જ કે નહીં. હા, એટલે ઓબ્વિયસલી. હા, એટલે એવાને જ પૂછવાનું જેને આ કરેલું છે એમ. તો આમાં શું છે, ડેડ હેડ given the best thing, right? But everything problem comes when you compare. પણ એને જે લિમિટેશનમાં હશે, આઈ એમ શ્યોર માય ડોટર ટુમોરો વિલ કમ્પ્લેન કે આવું નાતું કર્યું. અત્યારના આપણે તો શું થાય કે આપણે જે બેસ્ટ હોય એ આપેલું હશે, રાઈટ? કમ્પેરિઝન તો કોઈ દિવસ અટકશે જ નહીં. રોલ્સ રોયસ લેશું તો પ્લેન જોશે, પ્લેન લેશે તો એરબસ જોશે, એરબસ લેશે તો આ જોશે, આ બધું તો ચાલતું જ રહેશે. So in my maturity of my life, I understood that what he had given had been more than what I should have expected. Now it is my turn back to do what he should. 100%, 100%. ફાઇનાન્સ સિવાય રોહન મહેતા બીજું શું કરે? ફાઇનાન્સ સિવાય રોહન મહેતા સૂઈ જાય. આઈ લવ સ્લીપિંગ. લાઈક સોનાને એકચ્યુઅલી મને બહુ વર્ષો પછી ખબર પડી કે સોના હિન્દીમાં એટલા માટે જ કહે કે ગોલ્ડ જેવું છે. ઇટ્સ ગોલ્ડ. પોડકાસ્ટ ઉપર છે ને જનરલી લોકો બહુ આવું બ્લન્ટ થઈને વાત ના કરે કે બાકી માય હોબીઝ આર રીડિંગ, ગોઈંગ ટુ અરે એ બધું તો છે મારી હોબી. મને બહુ ગમે એમ. શું એ બહુ ફાઇન ગેમ છે. અને ઊંઘ આવી એ તે બહુ આજકાલ લાઈફમાં દવા વગર કંઈ બી આપ ટક કરીને સૂઈ જાઉં. હું તમને કહું, મારી છે ને લાઈફનું નાનો હતો ને ત્યારે મારિયો લેવું એક ડ્રીમ હતું. મારિયો ગેમ તમને જો કોઈ નવા લોકો હશે નહીં ખબર હોય, પણ એ ટાઈમની અમારી પ્લેસ્ટેશન 5 હતું અમારું. તો છે ને ડેડને કીધું, એ ફાઇનાન્શિયલી એવું હશે કે ત્યારે નહીં અપાયું હોય, વોટ એવર ધ રીઝન, પણ લાઈફમાં હતું કે એક દિવસ મારિયો લઈશ. પછી પૈસા આવ્યા પછી ભૂલી ગયો. તો મારી વાઈફે મને હમણાં ગિફ્ટ આપી મારિયો ગેમ. હું રોજ 1 કલાક રમું છું અત્યારે. અરે મજા આવી જાય છે. મેં કેટલા બધા સ્ટેજ પૂરા કરી નાખ્યા. અને શું લાઈફની મજા છે. મારી ડોટર મારી સાથે રમે છે અને મજા આવી જાય છે એમ. મારિયો તો એ તો મારી એક પેશન છે. સ્કોશ મને બહુ ગમે છે રમવું. જિમિંગ ઇઝ માય પેશન. દોડવું, જીમવું, એટલે આમ કાનપટવાળું કામ કરીએ ને એ મજા આવે એમ. મને ફ્રેન્ડ સાથે ઇન્ટરેક્ટ કરવું, પોડકાસ્ટ જોવું. આઈ લવ ટુ વોચ મૂવીઝ, ઓટીટી પ્લેટફોર્મ. મજા આવી જાય એમ. મજા આવી જાય એવું. સમથિંગ વિચ આઈ નીડ ટુ લર્ન. પણ ધીસ ઇઝ મારિયો ઇઝ માય રિસન્ટ હેક. એક સ્ટેજ પાર નથી થતું. તો હું મારા મનથી કેટલી બધી વખત એવું થાય છે કે યુટ્યુબ કરીને એનો હેક જોઈ લો કેવી રીતના પાર થાય છે. પણ મેં કીધું ના હું ફરી વખત કરીશ. અને મારિયોનો પ્રોબ્લેમ શું છે, યુ ટુ સ્ટાર્ટ ટોટલી ફ્રોમ ફાસ્ટ. આજકાલની ગેમ કેવી છે, તમે જે લેવલ પર હોય ત્યાંથી જ ચાલુ થાય. મારિયો ડઝન્ટ સ્ટાર્ટ ફ્રોમ ધેટ. મારિયો 1 થી ચાલુ થાય. અગેન યુ હેવ ટુ કમ્પ્લીટ ધ હોલ લેવલ એન્ડ ધેન યુ અગેન રીચ ધેટ અને ધેન યુ હેવ ટુ કમ્પ્લીટ ઇટ. રોહન મહેતા માટે નિષ્ફળતા શું છે? નિષ્ફળતામાંથી શું શીખવા મળે? નિષ્ફળતાથી જ શીખવા મળે છે. સક્સેસથી તો ખાલી ગાંડ પણ આવે ખાલી. પણ નિષ્ફળતા એટલે આઈ થિંક સો એવું વસ્તુ છે અત્યારના પોઈન્ટ ઓફ મારી લાઈફમાં કે જે મને ખબર હતી અને મેં ન કર્યું, એ નિષ્ફળતા છે.
જે મને નહોતી ખબર અને થઈ ગયું એ નિષ્ફળતા નથી, એ તો લર્નિંગ છે. પણ તમને એક એક્ઝામ્પલ દઉં કે ફોર એક્ઝામ્પલ મને ખબર છે કે સીટ બેલ્ટ પહેરવો જોઈએ અને મેં સીટ બેલ્ટ નથી પહેર્યો અને કંઈ થઈ જાય છે તો એ નિષ્ફળતા છે. પણ મેં સીટ બેલ્ટ પહેર્યો છે અને એક્સિડન્ટ થાય છે તો એ નિષ્ફળતા નથી. ઓકે. કારણ કે મારા જે હાથમાં તો એ બધું મેં કર્યું પણ ઠીક છે થઈ ગયું બીકોઝ ઓફ સર્ટન થિંગ. અને નિષ્ફળતા કંઈ છે જ નહીં. ઇટ ઇઝ જસ્ટ ધ લર્નિંગ એક્સપિરિયન્સ કે એ નિષ્ફળતા જ આગળ આવીને તમને સક્સેસ. તો મારી કેબિનમાં એક જ આઇકન છે, યિંગ યાંગ. તમે કુંફુ મૂવી જોયા હશે ને તો યિંગ યાંગ. સો એવરી બ્લેક હેઝ અ વ્હાઇટ અને એવરી વ્હાઇટ હેઝ અ બ્લેક. એવરી ગુડ થિંગ કંઈક ખરાબ થઈ રહ્યું છે, એવરી બેડ થિંગ કંઈક સારું. એવરી બેડ થિંગ કંઈ સારું થઈ રહ્યું. અને દેટ ઇઝ ધ પ્રોસેસ ઓફ લાઈફ. કોઈ દિવસ એ પ્રોસેસ અટકશે નહીં. તમારા આજની સક્સેસ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ યોર લાસ્ટ ટાઈમ્સ ફેલિયર. એવું બની જ ના શકે કે તમારી સક્સેસ ઇઝ બીકોઝ ઓફ નોટ ફેલિયર. બની જ ના શકે. અને આજનો કાલનો ફેલિયર ઇઝ બીકોઝ ઓફ યોર ટુડે સક્સેસ. સો મેક શ્યોર કે જ્યારે સક્સેસ છે ત્યારે યુ ટેક બેડ ડિસિશન્સ, અને જ્યારે ફેલિયર છે સ્ટાર્ટ ટેકિંગ ગુડ ડિસિશન્સ. ગુડ વન. રોહન મહેતાની લાઈફનો અલ્ટિમેટ પર્પઝ શું છે? ધીસ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ યોર પર્સનલ ક્વેશ્ચન. સો મેં બહુ નક્કી નથી કર્યું પણ મેં ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ મારું મિશન એ છે ટુ બી ધ સોર્સ ઓફ પોઝિટિવિટી, પ્રોફિટેબિલિટી એન્ડ પોસિબિલિટી. 3 P's. 3 P's. પોઝિટિવિટી કે મને એવું લોકોને એવું મહેસૂસ કરાવું બાય એક્શન્સ કે પોસિબલ છે, કે થઈ જશે. પોઝિટિવ રહો યાર. પ્રોફિટેબિલિટી કે યુ નીડ ટુ ફાઇન્ડ પ્રોફિટ્સ. યુ કાન્ટ સસ્ટેન વિધાઉટ પ્રોફિટ્સ. અને પોસિબિલિટી ઇઝ દેટ કે વોટ એવર યુ થિંક ઇઝ પોસિબલ ઇન લાઈફ. જસ્ટ યુ નીડ ટુ થિંક. And now is the last phase of our interview, which was really amazing. This is a rapid fire round. One word answer. Cha ke coffee? કોફી. Morning person ke night owl? મોર્નિંગ. Favorite book? ભગવદ્ ગીતા. રોહન મહેતા એક શબ્દમાં. ઇમ્પ્રુવિંગ. એક કોટ જે રોહન મહેતાને ઇન્સ્પાયર કરે. A focused fool will do more better than distracted genius. યોર મેન્ટર. God. એક સ્કિલ જે તમે હજી શીખવા માંગો છો. Recently. Social media game. એક વ્યક્તિ જેની સાથે તમે ડિનર કરવા માંગો છો. I don't do dinners. લંચ. Lunch. I don't do lunch also. Breakfast. But breakfast. Well, it's interesting. એક વ્યક્તિ જેની સાથે હું લંચ કરવા માંગુ છું. રતન ટાટા. સુરત. Passion. ઇક્વિટી. Love. રેડ ઓડી. Vision. મેનિફેસ્ટેશન. Life. સ્પિરિચ્યુઆલિટી. Way of life. ગુજરાત. Home. ઇન્ડિયા. Home. Thank you so much, Rohan bhai. It was a really amazing interview. Thank you. One of the longest podcast till now, and it was really amazing. And even I had a great insight. Thank you so much for coming. And I would say that the way the question has been framed, મેં બહુ બધા પોડકાસ્ટ કર્યા છે, આટલું રિસર્ચ કરીને કોઈ ક્વેશ્ચન નથી પૂછ્યા. તો થેન્ક યુ ફોર ટેકિંગ ગુડ થિંગ આઉટ ઓફ મી. અને આઈ વિશ આ બધી જ વસ્તુ, એટલે આ તો ડિસ્ક્લેમર કહેવાની આદત પડી ગઈ છે, આ કટ કરી શકો. આ બધી વસ્તુ મારી લાઈફની પર્સનલ પોઈન્ટ છે, આનો કોઈ ડિસિશન નથી. પણ મારા હિસાબે મારા લાઈફમાં ચાલી હશે તો તમારા લાઈફમાં ચાલી જશે. No, definitely. Thank you, friends, for watching. This was Savan Vora on Savan Vora show with Rohan Mehta, the equity guy. Thank you once again for watching us. Thank you. I hope it was...